આજે આપણે લેક્ચર નંબર 2 ની ચર્ચા કરવાના છીએ. એટલે આશા રાખું છું આપ સૌની પાસે લેક્ચર નંબર 2 ની કોપી હાથમાં જ હશે. લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર 1 માં આપણે છેલ્લે મહાભારત કાળની ચર્ચા કરી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશેની ચર્ચા કરી હતી. એના પછી આજના આપણા ટોપિક છે પ્રાગ મૌર્ય કાળ, અનુમૌર્ય કાળ અને શક ક્ષત્રપ કાળ. મહાભારત કાળ પૂરો થશે એના પછી, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી એમ, રાજાઓના શાસનની શરૂઆત થશે. પણ ઇતિહાસમાં મહાભારત કાળ પૂર્ણ થયાના 400 થી 450 વર્ષ સુધીનો સમયગાળો અરાજકતા ભરો બતાવેલો છે. આનો મતલબ શું? તો મહાભારત કાળ પૂર્ણ થયા પછી જેટલા પણ સામ્રાજ્ય મહાભારત કાળ દરમિયાન અસ્તિત્વમાં હતા, એ તમામ સામ્રાજ્યોમાં હવે વિવિધ શાસકો સત્તારૂઢ થશે અને અલગ અલગ એમ સમગ્ર ભારત વર્ષમાં કુલ 16 જેટલા મહાજનપદોનો ઉલ્લેખ આપણને ઇતિહાસકારો આપે છે. એટલે શું? આપણને એવો પ્રશ્ન થાય, મહાજનપદ એટલે શું? તો યાદ રાખીશું, આ પરિસ્થિતિમાં આપણને 3 શબ્દો ક્યાંક ને ક્યાંક વાંચન દરમિયાન આવશે ધ્યાનમાં. એક શબ્દ હશે મહાજનપદ, બીજો હશે જનપદ અને ત્રીજો શબ્દ હશે ગણરાજ્ય. ત્રણનો મતલબ શું થાય? મહાજનપદ એટલે મોટું સામ્રાજ્ય, જનપદ જેને રાજ્ય કહેવાય, અને ગણરાજ્ય એટલે નાના નાના રાજ્યનો સમૂહ. ગણરાજ્યમાં કોઈ એક શાસકનું શાસન ન હોઈ શકે, એ નાના નાના રાજ્યો ભેગા મળીને એક રાજ્ય ઘોષિત કરે, એટલે એ નાના નાના રાજ્યોના તમામ શાસકો ભેગા મળીને એ ગણરાજ્યનું શાસન ચલાવતા હોય. મૂળ વાત એ હતી કે જે 16 મહાજનપદોનો ઉલ્લેખ આપણને ઇતિહાસમાં બતાવ્યો છે, એટલે કે 16 મહાજનપદોનો ઉદય થયો, એટલે પરિસ્થિતિ ત્યાંથી બગડવાની શરૂ થશે. કારણ કે મોટો પ્રશ્ન એ હતો કે સર્વોચ્ચ સામ્રાજ્ય માત્ર ને માત્ર એક જ હોવું જોઈએ, અને અહીંયા તો 16 જેટલા સામ્રાજ્યોનું અસ્તિત્વ. એટલે સર્વોચ્ચતા પ્રાપ્ત કરવા માટે થઈને, સર્વોચ્ચ સામ્રાજ્ય તરીકે ઓળખાવા માટે થઈને આ તમામે તમામ 16 મહાજનપદો અંદરો અંદર યુદ્ધ કરવાનું નક્કી કરશે. પરિણામ શું આવશે? તો 16 મહાજનપદોએ જ્યારે અંદરો અંદર યુદ્ધ કરીને સર્વોચ્ચતા પ્રાપ્ત કરવા માટેની ઘોષણા કરી, ત્યારે 16 મહાજનપદમાંથી 12 મહાજનપદો પહેલેથી જ સાઈડમાં નીકળી ગયા. 4 મહાજનપદો એવા હતા કે જેમણે અંદરો અંદર યુદ્ધ કરવાનું નક્કી કર્યું. આ 4 મહાજનપદોના નામ હું બોલીશ, લખવાના થાય લખી નાખજો. એક હતું મગધ, બીજું હતું કૌશલ, ત્રીજું હતું અવંતી અને ચોથું હતું વત્સ. મગધ, કૌશલ, અવંતી અને વત્સ, આ 4 મહાજનપદો માન્યા નહીં અને અંદરો અંદર ભીષણ યુદ્ધ ચાલુ થયું. તેનું પરિણામ શું આવ્યું? તો ઇતિહાસમાં એ સમયગાળામાં સર્વોચ્ચમાં સર્વોચ્ચ સામ્રાજ્ય અને વિજેતા બનીને બહાર નીકળ્યું મગધ સામ્રાજ્ય. કૌશલ, અવંતી અને વત્સ, આ ત્રણેય મહાજનપદોએ હારનો સામનો કરવો પડ્યો. પરિણામે આ તમામે જનપદનો દરજ્જો લીધો અને મહાજનપદ એટલે કે સર્વોચ્ચ સામ્રાજ્ય તરીકે એક જ સામ્રાજ્ય ઓળખાયું, મગધ સામ્રાજ્ય. ઇતિહાસમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાચીન ભારતના સમયગાળામાં એક જ સામ્રાજ્ય આકર્ષણનું કેન્દ્ર હતું, અને એ હતું મગધ. એટલે કે જે શાસક આક્રમણ કરતો ને એ મગધ ઉપર જ કરતો. મતલબ એક વસ્તુ આપણે સમજી શકીએ કે કોઈ પણ શાસક આક્રમણના ભાગરૂપે જ્યારે આવતો આક્રમણ કરવા માટે, ત્યારે એને મગધ ઉપર આક્રમણ કરીને મગધ જીતવાની ઈચ્છા થતી. તો કેમ મગધ આકર્ષણનું કેન્દ્ર હતું એ આપણને ખબર હોવી જોઈએ, અને એનું કારણ આપણે અત્યારે જોયું કે સર્વોચ્ચમાં સર્વોચ્ચ સામ્રાજ્યની ઉપાધિ ધારણ કરીને મગધ જ એ જ્યારે ભીષણ યુદ્ધ થયા એમાંથી વિજેતા બનીને બહાર નીકળ્યું હતું. પરિણામે જે રાજા આવતો એ મગધની ગાદી ઉપર બેસવાના જ પ્રયત્નો કરતો, કારણ કે જે જનપદનો દરજ્જો લઈને બેઠા હતા એ રાજ્યો મગધ ઉપર આક્રમણ કરવા માંગતા હશે તો તે એક બીજા રાજ્યના સહારા વગર, મદદ વગર મગધ ઉપર આક્રમણ કરી શકતા નહીં. એટલે જે પણ રાજા આવતો એ મગધની ગાદી ઉપર જ બેસવા માટેના પ્રયત્નો કરતો. મહાભારત કાળ પૂરો થયા પછીના 400 થી 450 વર્ષનો સમયગાળો અરાજકતા ભરો બતાવેલો છે. કારણ શું હતું? તો અનેક શાસકો મગધની ગાદી ઉપર બેઠા, પણ કોઈ શાસક લાંબો સમયગાળો ટકી શક્યો ન હતો. આજે એક શાસક મગધની ગાદી ઉપર બેઠો, માંડ 2-5 મહિના એને શાસન ચલાવ્યું,
ત્યાં કોઈ બીજા શાસકે આક્રમણ કરીને એને મારી નાખ્યો અને બીજો શાસક સત્તા ઉપર આવ્યો. માંડ 2-5 મહિના અથવા તો 1-2 વર્ષ એને શાસન ચલાવ્યું. ત્યાં કોઈ ત્રીજાએ આક્રમણ કરીને એને મારી નાખ્યો અને ત્રીજો શાસક સત્તા ઉપર આવ્યો. આમ એક પછી એક હજારો શાસકો મગધની ગાદી ઉપર બેઠા, પણ ઇતિહાસમાં એડ થઈ શક્યા નહીં. કેમ? તો એ શાસકો આવ્યા છે, સત્તા ભોગવી છે અને થોડા જ સમયગાળામાં બીજા કોઈ આક્રમણનો ભોગ બનેલા છે અને મૃત્યુ પામેલા છે. એવો કોઈ રાજા આવી ન શક્યો મગધની ગાદી ઉપર જે ટકવામાં સફળ રહ્યો હોય અને પોતાના પછી પોતાના પુત્રને ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરીને મૃત્યુ પામ્યો હોય. ઇતિહાસમાં આવા સિંગલ શાસકો આપણને ક્યાંય જોવા મળતા નથી. જો હશે તો એની વંશાવલી હશે, અને જો કોઈ વંશાવલી હોય તો વસ્તુ આપણને સાબિતી આપે છે કે એ શાસક અને એ વંશ પોતે મહાન જ હશે. કારણ કે એ રાજા શક્તિશાળી હશે તો ટકી શક્યો હશે, મતલબ પરાક્રમી હશે તો જ એને ઘણા બધા આક્રમણોનો સામનો કર્યો હશે, ઘણા બધા યુદ્ધો કર્યા હશે અને ટકવામાં સફળ રહ્યો હશે. અને એ પોતાની જ હયાતીમાં કે પોતાના મૃત્યુના સમયગાળામાં પોતાના પુત્રને પોતાના પછીના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરીને મૃત્યુ પામ્યો હશે. તો એના પછી એનો પુત્ર સત્તા ઉપર આવી શક્યો હશે, એનો પુત્ર એના પુત્ર સત્તા ઉપર બેસાડી શક્યો હશે, અને આમ આપણને ઇતિહાસમાં કોઈ વંશ એડ થયેલો જોવા મળ્યો હશે. આ ઇતિહાસનો નિયમ છે. અને આવું મહાભારત કાળ પૂર્ણ થયા પછીના 400 થી 450 વર્ષ સુધી બન્યું જ ન હતું. પણ અચાનક એક 13 વર્ષનો આક્રમણખોર મગધની ગાદી ઉપર બેસવામાં સફળતા પ્રાપ્ત કરે છે. બીજા જ શાસકોની જેમ એ પણ મગધની ગાદી ઉપર બેઠો, જેનું નામ હતું બિંબિસાર. આ બિંબિસારની વાત કરીએ તો એ બિંબિસાર મગધની ગાદી ઉપર બેઠો એટલે એણે મગધમાં પોતાનો વંશ સ્થાપ્યો, હર્યક વંશ, જે આપણા ભારતના ઇતિહાસમાં મગધની ગાદી ઉપર સ્થાપિત થનારો સૌથી પહેલો વંશ હતો, હર્યક વંશ. અને મગધની ગાદી ઉપર એટલે જ કહેવાય છે સત્તારૂઢ થનારો શાસક સૌથી પહેલો બિંબિસાર હતો. પણ બીજા શાસકોની જેમ આ બિંબિસાર પણ મગધની ગાદી ઉપર બેઠો હતો, પણ એ લાંબુ જીવી શક્યો અને મગધની ગાદી ઉપર પોતાની સત્તા પ્રસ્થાપિત કરવામાં સફળ થયો. આ બિંબિસાર આપણે ભારતના ઇતિહાસમાં જોઈએ છીએ, પણ વાત આપણે ગુજરાતના ઇતિહાસની ચાલે છે તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભારતના ઇતિહાસમાં મગધની ગાદી ઉપર જ્યારે હર્યક વંશનું શાસન હતું, રાજા બેઠો હતો બિંબિસાર, ત્યારે એની સમાંતર આપણા ગુજરાતમાં કયા શાસકોની સત્તા હતી આ માહિતી આપણને કોઈ ગ્રંથમાંથી મળતી નથી. અને આ જે સમયગાળો છે એને ઇતિહાસમાં મૌર્ય વંશના પહેલાનો સમયગાળો એટલે કે પ્રાગ મૌર્ય કાળ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ એટલે પહેલાનો, મૌર્ય પહેલાનો સમયગાળો છે, જે આપણને કોઈ દસ્તાવેજ મળશે નહીં, કારણ કે આપણને ખબર જ છે દસ્તાવેજી યુગની શરૂઆત જ મૌર્ય કાળથી થાય છે. એટલે કે દસ્તાવેજો લિપિબદ્ધ થવાના શરૂ મૌર્ય યુગથી થશે. આ તો મૌર્ય પહેલાનો સમયગાળો છે, એટલે અહીંયા આપણને એવા કોઈ દસ્તાવેજો લિપિબદ્ધ થયેલા જોવા મળ્યા નથી ભારતના ઇતિહાસના સંદર્ભમાં, જેથી કરીને આ માહિતી આપણે મેળવી ન શક્યા હતા કે હર્યક વંશના શાસકો જ્યારે મગધની ગાદી ઉપર હતા, રાજા હતો બિંબિસાર મગધની ગાદી ઉપર, ત્યારે એની સમાંતર ગુજરાતમાં કોનું શાસન હતું એ જાણવું એ સમયગાળામાં બહુ તકલીફવાળું હતું. કારણ કે ભારતના ઇતિહાસમાં આપણને એ સમયગાળામાં લખાયેલા કોઈ જ ગ્રંથ મળ્યા ન હતા. પણ અચાનક આપણને શ્રીલંકામાંથી 2 ગ્રંથો મળ્યા. એક હતો દીપવંશ અને બીજો ગ્રંથ હતો મહાવંશ. આ બંને ગ્રંથો બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. આ શ્રીલંકામાંથી મળ્યા, ભારતના ઇતિહાસને કોઈ જ લેવા દેવા નથી. શ્રીલંકામાંથી આપણને આ 2 ગ્રંથો મળ્યા, જેમાંથી આપણને એ હર્યક શાસકોની સમાંતર ગુજરાતના શાસકોની માહિતી મળી. શું માહિતી હતી તો ચર્ચા કરીએ, પણ ચર્ચા કરતા પહેલા આ 2 નામ તમને અંદર કોપી મટીરિયલમાં આપેલા હશે, અંડરલાઈન કરી લેજો, આપણા માટે બહુ કામના છે. દીપવંશ અને મહાવંશ ક્યાંથી મળ્યા હતા તો શ્રીલંકામાંથી. ભારતમાંથી નથી મળ્યા કારણ કે હજી આપણા ઇતિહાસમાં દસ્તાવેજી યુગ શરૂ થયો નથી. મૌર્ય પહેલાનો સમયગાળો છે, આપણે હેડિંગ જ આપેલું છે પ્રાગ મૌર્ય કાળ, એટલે શું? મૌર્ય પહેલાનો સમયગાળો. આ બંને ગ્રંથોમાં શું માહિતી હતી તો આપણા ગુજરાતનું એક વિસ્તાર આપેલો છે લાળ પ્રદેશના નામથી, જે વર્તમાન લાટ પ્રદેશ નથી, લાળ પ્રદેશ છે, ભાવનગરના સિહોરની આસપાસનો વિસ્તાર. અને એ સમયગાળામાં ત્યાં એક
રાજ્ય હતું સિંહપુર નામનું, જ્યાં સત્તા ઉપર રાજા બેઠો હતો સિંહબાહુ. આ દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથમાંથી આપણને એવી માહિતી મળી છે કે ગુજરાતના લાડ પ્રદેશમાં સિંહપુર નામનું રાજ્ય હતું, જ્યાં સિંહબાહુ નામનો શાસક સત્તા ઉપર બેઠો હતો. આ શાસકો મૂળ કયા શાસકો કહેવાતા? તો સિંહલ શાસકો કહેવાતા. અને આ સિંહબાહુ નામનો રાજા હતો. એને સંતાનમાં એક પુત્ર હતો. રાજાનો પુત્ર હંમેશા રાજકુમાર કહેવાય, એટલે સિંહબાહુના પુત્રનું નામ હતું રાજકુમાર વિજય. કોઈ કારણસર સિંહબાહુ નામના રાજાને પોતાના પુત્ર સાથે વાંધો પડ્યો છે, જેના લીધે સિંહબાહુએ પોતાના પુત્ર રાજકુમાર વિજયનો દેશ નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. અને પરિણામે રાજકુમાર વિજય પોતાના સાથી મિત્રો સાથે આ લાડ પ્રદેશનો એટલે કે સિંહપુરનો ત્યાગ કરીને નીકળી પડ્યો હતો. પોતાના સાથી મિત્રો સાથે નીકળી પડ્યો લાડ પ્રદેશ એટલે કે સિંહપુર રાજ્યનો ત્યાગ કરીને એના પિતાના આદેશથી. અને સુરપારક દેશ થઈને શ્રીલંકા બાજુ ગયો હતો. અને ત્યાં શ્રીલંકામાં જ આ રાજકુમાર વિજય પોતાના સાથી મિત્રો સાથે સ્થાયી થયો હતો. અને ત્યાં એને એક નગર પણ વસાવ્યું હતું. અને એ નગરનું નામ એને આપ્યું હતું તામ્રપર્ણી. મટીરિયલમાં નામ આપેલા જ હશે, અંડરલાઈન કરતા જજો. ફરીથી બોલું છું, શ્રીલંકામાં આપણને દીપવંશ, મહાવંશ નામના 2 ગ્રંથો મળી આવ્યા. આ બંને ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા છે? તો યાદ રાખીશું, જો બૌદ્ધ ધર્મનો ગ્રંથ હશે તો એ પાલી ભાષામાં જ લખાયેલો હશે. કોમન વાત. આખા ઇતિહાસની એક ભેગી વાત તમને કહી દઉં છું એડવાન્સમાં. કોઈ પણ ધર્મ ગ્રંથ હોય એમાં એ ધર્મ ગ્રંથ જોતા આપણને ખબર પડે કે આ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે, તો યાદ રાખીશું બૌદ્ધ ધર્મનો ગ્રંથ હંમેશા પાલી ભાષામાં જ લખાયેલો હશે. આ દીપવંશ, મહાવંશ આ બંને બૌદ્ધ ધર્મના ગ્રંથો છે, તો એ પાલી ભાષામાં જ લખાયેલા આપણને પ્રાપ્ત થયા છે. ક્યાંથી? તો શ્રીલંકામાંથી. શું માહિતી હતી એમાંથી? તો ગુજરાતનો કોઈ લાડ પ્રદેશ બતાવ્યો છે, એટલે કે સિંહપુર, સિહોરની આસપાસનો વિસ્તાર, જ્યાં સિંહલ શાસકો સત્તા ઉપર બેઠા હતા. રાજાનું નામ હતું સિંહબાહુ. એને પોતાના પુત્ર રાજકુમાર વિજયનો દેશ નિકાલ કરાયો હતો, માટે રાજકુમાર વિજય પોતાના સાથી મિત્રો સાથે સુરપારક પ્રદેશ થઈને શ્રીલંકા ગયો અને ત્યાં સ્થાયી થયો. અને ત્યાં તામ્રપર્ણી નામનું નગર વસાવ્યું. ત્યાં જ રહ્યો આ રાજકુમાર વિજય. અને ત્યાંની જ કોઈ રાજકુમારી સાથે એટલે કે શ્રીલંકાની જ રાજકુમારી સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ મૂળ રાજકુમાર વિજય પોતે જ સિંહલ શાસકોનો અંશ હતો. અને એટલે જ આ સિંહલ શાસકોના લીધે રાજકુમાર વિજયે શ્રીલંકામાં જે વિસ્તાર ઊભો કર્યો છે, જે નગર વસાવ્યું છે, એ તમામ વિસ્તાર એના જ નામથી એટલે કે એના પૂર્વજોના નામથી સિંહલ પ્રદેશ તરીકે ઓળખાતો થયો હતો. જે આપણે આજે પણ પુરાણમાં વાંચીએ છીએ કે શ્રીલંકાના મોટાભાગના વિસ્તારોનું જૂનું નામ સિંહલ પ્રદેશ તરીકે ઓળખાતું હતું. અને એટલે જ રાજકુમાર વિજયના લીધે પેલી કહેવત પણ આપણા ઇતિહાસમાં એડ થયેલી છે, લંકાની લાડી અને ઘોઘાનો વર. અને આ પ્રશ્ન આપણને સારી એવી પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે આ જે કહેવત છે લંકાની લાડી અને ઘોઘાનો વર, એ કયા રાજકુમાર સાથે સંબંધ ધરાવે છે? તો રાજકુમાર વિજય આપણો જવાબ હશે. અને આ જે બાબતો છે એ મૌર્યો પહેલાના સમયગાળાની આપણને મળેલી છે. અને માટે જ આ સમયગાળાને આપણે ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં પ્રાગ મૌર્ય કાળ તરીકે ઓળખીએ છીએ. હવે જે હર્યક વંશના શાસક બિંબિસારની આપણે વાત કરી હતી, આ હર્યક વંશનો રાજા બિંબિસાર, ભારતના ઇતિહાસની વાત કરું છું, એક એવો શાસક હતો જેણે આપણે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્થાયી સૈન્ય ઊભું કર્યું હતું. અને આ પ્રશ્ન આપણને ભારતના ઇતિહાસમાં વારંવાર પૂછાયેલો છે. લખવું હોય તો આજુબાજુમાં જગ્યા આપી દેશે, મટીરિયલમાં લખી નાખજો. હર્યક વંશનો રાજા જે હતો બિંબિસાર, એને ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ સ્થાયી સેનાનું ગઠન કર્યું હતું, એટલે કે સૌપ્રથમ સ્થાયી સૈન્ય ઊભું કર્યું હતું. અને માટે જ એ બિંબિસાર ઇતિહાસમાં શ્રેણિક અને સૈનિયના ઉપનામથી ઓળખાયો. બોર્ડ ઉપર લખું છું, જો ન સંભળાયું હોય તો. રાજાનું નામ બિંબિસાર હતું. કયા વંશનો હતો? તો હર્યક વંશ હતો એનો વંશ.
સૌપ્રથમ એને સ્થાયી સેનાનું ગઠન કર્યું. સ્થાયી સૈન્ય ઊભું કરનારો રાજા કહેવાયો છે, માટે જ એને ઉપનામ મળેલા છે સૈનીય અને શ્રેણિક. સ્થાયી સૈન્ય ઊભું કરનારો સૈન્ય કહેવાયો છે અને શ્રેણિક કહેવાયો છે. આ આપણને ભારતના ઇતિહાસમાં બહુ બધી પરીક્ષાઓમાં પૂછેલો પ્રશ્ન છે. અને પેલો પ્રશ્ન તો ફેમસ છે કે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ સ્થાયી સેનાનું ગઠન કોને કર્યું હતું? ત્યાં આપણો જવાબ આવતો હોય છે બિંબિસાર. આ ભારતના ઇતિહાસની વાત છે એટલે આપણા મટીરિયલમાં આપેલી નહીં હોય, પણ સમાંતર શાસકોની પરિભાષામાં આપણે એ ચર્ચા કરીએ છીએ. હવે આ બિંબિસારની વાત કરીએ તો એની વંશાવલીમાં બિંબિસાર પછી એનો પુત્ર અજાતશત્રુ હતો. અજાતશત્રુ પછી એનો પુત્ર ઉદયન હતો. ઉદયન પછી એનો પુત્ર અનિરુદ્ધ હતો. અનિરુદ્ધ પછી એનો પુત્ર હતો મુંડ. અને મુંડ પછી અંતિમ શાસક હર્યક વંશનો આવે છે, જેનું નામ હતું નાગદશક. આ નાગદશકની હત્યા તેના જ મંત્રી શિશુનાગે કરી હતી. અને ત્યારબાદ આ શિશુનાગ નામનો શાસક સત્તા ઉપર આવ્યો હતો. એને મગધમાં હર્યક વંશનો ખાત્મો કર્યો અને મગધની ગાદી ઉપર બેઠો, પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો અને શિશુનાગ વંશની સ્થાપના કરી. આ શિશુનાગ વંશનો અંતિમ શાસક આપણને બતાવેલો છે કાલાશોક નામનો રાજા. અને આ જ કાલાશોકના સમયગાળામાં નંદ શાસકોએ ભારત ઉપર આક્રમણ કર્યું હતું. અને આક્રમણ કરનાર શાસકનું નામ હતું મહાપદ્મનંદ. એને ભારત ઉપર આક્રમણ કરીને મગધ જીતી લીધું અને કાલાશોકનું પતન થયું. મગધની ગાદી ઉપર મહાપદ્મનંદ બેઠો અને એને નંદ વંશની સ્થાપના કરી. આ નંદ વંશનો રાજા મહાપદ્મનંદ અત્યંત શક્તિશાળી શાસક હતો, કારણ કે આ શાસકનું નામ આપણને પુરાણોમાં પણ જોવા મળે છે. પુરાણોમાં મહાપદ્મનંદનું નામ મહાપદ્મપતિ તરીકે ઓળખાવેલું છે, કારણ કે એ સમયગાળામાં એની પાસે 99 કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ હતી. અને આ પ્રશ્ન આપણને તલાટીની પરીક્ષામાં પૂછેલો છે કે ભારતના ઇતિહાસમાં કયા શાસક પાસે 99 કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ હતી? તો લખી નાખજો ક્યાંક મહાપદ્મનંદ. મહાપદ્મનંદ નંદ વંશનો રાજા હતો, એની પાસે 99 કરોડ જેટલી સુવર્ણ મુદ્રા હતી. એની પાસે 99 કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ હતી. હવે આ નંદ વંશની ચર્ચા કરીએ તો આપણને નંદ વંશના અંતિમ શાસકની વાત ખબર હશે. નંદ વંશનો અંતિમ શાસક ધનાનંદ હતો. નંદ વંશના બે શાસકોની આપણે ચર્ચા કરીશું, એક મહાપદ્મનંદ અને બીજો ધનાનંદ. આ નામ કદાચ આપણે સાંભળેલું હોવું જોઈએ. થોડા એડવાન્સમાં બોલી જાઉં છું. ચંદ્રગુપ્ત મૌર્ય આની હત્યા કરે છે. મહાપદ્મનંદ વિશેની બીજી વાત કહું છું તમને, લખી રાખજો ક્યાં. એ બાબત આપણે જોઈ 99 કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ હતી. હવે આને સત્તા ઉપર આવતાની સાથે જ મગધની ગાદી ઉપર બેઠો આ શાસક, એટલે એણે ભારત વર્ષમાંથી આક્રમણો કરીને મોટા ભાગના ક્ષત્રિય શાસકોનો નાશ કર્યો હતો. અને માટે જ મહાપદ્મનંદને ઇતિહાસમાં બીજો પરશુરામ પણ કહેવામાં આવ્યો છે. કયો શાસક ઇતિહાસમાં બીજો પરશુરામ કહેવાયો છે? મહાપદ્મનંદ. કેમ? તો આપણે કારણથી ચર્ચા કરી કે એને સત્તા ઉપર આવતાની સાથે સમગ્ર ભારત વર્ષમાં આક્રમણો કરીને મોટાભાગના ક્ષત્રિય શાસકોનો નાશ કર્યો હતો. પુરાણોની એ બાબતોથી આપણે વાકેફ હશું કે પૃથ્વીને ઇતિહાસકારો અને પૌરાણિક કથાઓમાં એવું બતાવવામાં આવે છે કે ભગવાન પરશુરામે પૃથ્વીને 18 થી 21 વખત નક્ષત્રી એટલે કે ક્ષત્રિય વિહોણી કરી હતી. અને જ ભગવાન પરશુરામ જેવું કામ આ શાસકે કર્યું. આને પણ ક્ષત્રિય શાસકોનો નાશ કર્યો, એટલે જ એને ઇતિહાસમાં બીજો પરશુરામ કહેવાયો. બીજી વાત, આખો ઇતિહાસ આપણે ભેગો કરીએ, ગુજરાતનો ઇતિહાસ કે ભારતનો ઇતિહાસ, આ એક જ શાસક એવો હતો કે જેણે જે ઉપાધિ ધારણ કરી તે બીજા કોઈ શાસક ધારણ કરી શક્યા ન હતા. યાદ રાખજો અને ફરજિયાતપણે લખી નાખજો, મહાપદ્મનંદ એક જ એવો શાસક હતો કે જેણે ઇતિહાસમાં સર્વોચ્ચ સમ્રાટની ઉપાધિ ધારણ કરેલી હોય. અશોક આટલો મહાન હતો તો પણ એને સમ્રાટનું બિરુદ ધારણ કર્યું હતું. હર્ષવર્ધન એ તો પ્રાચીન ભારતના ઇતિહાસનો અંતિમ મહાન શાસક બતાવેલો છે, તો પણ એ હર્ષવર્ધન સમ્રાટની જ ઉપાધિ ધારણ કરી શક્યો હતો.
પણ મહાપદ્મનંદ એક જ એવો શાસક હતો આખા ઇતિહાસનો કે જેણે સર્વોચ્ચ સમ્રાટનું બિરુદ ધારણ કર્યું હતું. માત્ર સમ્રાટ નહીં, સર્વોચ્ચ સમ્રાટ. ઉપાધિઓના પણ પ્રકાર હોય છે, અને આમ એણે સર્વોચ્ચ સમ્રાટનું બિરુદ ધારણ કર્યું હતું, કારણ કે આજીવન આ રાજા અજેય રહ્યો હતો. પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને આ શાસક મૃત્યુ પામેલો છે. અને એના પછી આવનારી પેઢીમાં મગધની ગાદી ઉપર આપણને ધનાનંદ નામનો શાસક જોવા મળ્યો છે. આ ધનાનંદના શાસનકાળ દરમિયાન એક મહાન વિદ્વાન વ્યક્તિએ ધનાનંદના દરબારની મુલાકાત લીધી હતી, અને એમનું નામ હતું ચાણક્ય. આ ચાણક્યનું અપમાન કર્યું હતું ધનાનંદ નામના શાસકે. અપમાનિત કરીને એમને સામ્રાજ્ય એટલે કે પોતાના ભર દરબારમાંથી અપમાનિત કરીને બહાર ફેંકી દીધા હતા. ચાણક્ય અપમાન સહન ન કરી શક્યા અને એમણે પ્રણ લીધા કે આખા નંદવંશનો હું ખાત્મો કરીશ. પરંતુ ચાણક્ય પોતે વિદ્વાન વ્યક્તિ હતા, અને ઇતિહાસમાં એ વાક્ય કાયદેસર બતાવવામાં આવે છે કે વિદ્વાન વ્યક્તિ હંમેશા કલમથી જ સોંપતા હોય. પણ નાશ કરવા માટે તો તમારી પાસે હથિયારો હોવા જોઈએ, અને એ હથિયારો ચલાવવાની જાણકારી પણ હોવી જોઈએ. ચાણક્ય તો પોતે વિદ્વાન હતા, પ્રણ લઈ લીધા, પણ હવે એમનું આ કાર્ય પૂરું કરવામાં મદદ કોણ કરશે એ મોટો પ્રશ્ન હતો. એટલે ચાણક્ય એવા વ્યક્તિની શોધમાં નીકળ્યા જે એમને આ કામમાં મદદ કરી શકે. અને એ અરસામાં એમની મુલાકાત એક નાના બાળક સાથે થઈ, જેનું જ નામ હતું ચંદ્રગુપ્ત મૌર્ય. ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય આ બંને જ્યારે ચર્ચામાં ઉતરશે, ત્યારે ચાણક્ય એ ચંદ્રગુપ્ત નામના બાળકની સાથે ચર્ચા કરીને એનાથી પ્રભાવિત થશે, અને તે જ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય પોતાનો શિષ્ય બનાવશે. હવે ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને પોતાનો શિષ્ય બનાવીને એને શસ્ત્ર વિદ્યા શીખવા માટે તક્ષશિલા વિદ્યાપીઠમાં મોકલી દીધો. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે તક્ષશિલા વિદ્યાપીઠમાંથી શસ્ત્ર વિદ્યા શીખીને પરત આવશે ચાણક્યની મદદથી, ત્યારબાદ આ ચંદ્રગુપ્ત મૌર્ય હવે મગધ ઉપર આક્રમણ કરશે. કહેવાય છે ચાણક્યની મદદથી મગધ ઉપર આક્રમણ કરીને ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદનો નાશ કર્યો હતો, એની હત્યા કરી હતી. અને ચાણક્યની જ મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ આખા નંદવંશનો ખાત્મો કર્યો હતો. અને ત્યારબાદ મગધની ગાદી ઉપર ચંદ્રગુપ્ત મૌર્ય બેઠો હતો. નંદવંશનો ખાત્મો કરીને એણે પોતાનું રાજ્યાભિષેક કરાવ્યો, અને મગધની ગાદી ઉપર બેઠા પછી અને મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી. આ મૌર્ય વંશ સ્થપાશે એટલે ઇતિહાસમાં આપણને એ સમયગાળો હવે મૌર્ય કાળના નામથી ઓળખાશે. બીજી એક વાત તમને ભારતના ઇતિહાસની કરી દઉં, લખવા જેવી લાગે ત્યાં લખતા રહેજો, વાક્યો હું રિપીટ પણ કરતો રહીશ. આપણે જે ચર્ચા કરી, નંદવંશમાં મગધની ગાદી ઉપર ધનાનંદ નામનો શાસક બેઠો હતો. ચાણક્યનું અપમાન તો થયું છે, એમને પ્રણ પણ લીધા છે, પણ આપણે ચંદ્રગુપ્ત મૌર્યની સીધી ચર્ચા કરી લીધી. વચ્ચે હજી એક કન્ટેન્ટ ભારતના ઇતિહાસમાં એવો આવે છે જે ચર્ચા કરવા માટે જરૂરી છે, અને એ છે સિકંદરનું ભારત ઉપરનું આક્રમણ. સિકંદર, એનું જ બીજું નામ એલેક્ઝેન્ડર પણ છે. ઇતિહાસમાં સિકંદર એ જ એલેક્ઝેન્ડર તરીકે ઓળખાયો છે. એનો જન્મ મકદુનિયામાં થયો હતો, રાજા ફિલિપના ત્યાં. અને સૌથી નાની ઉંમરે એને વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન પણ જોયું હતું, અને એને પૂરું કરવા માટે પોતાની તમામ સેના લઈને આખું વિશ્વ જીતવા માટે નીકળી પડ્યો હતો. આ સિકંદર એટલે આપણે યાદ રાખ્યું છે પોતે મૂળ કેવો હતો? ગ્રીક હતો. સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું ને ત્યારે એને શરૂઆતમાં ભારતમાં પ્રવેશતાની સાથે જ તક્ષશિલા, પંજાબ આ બધા પ્રદેશો જીતી લીધા હતા. રાજા પોરસ સાથે સિકંદરને સંઘર્ષ પણ થયો હતો, અને આ યુદ્ધ તો બહુ ફેમસ હતું. સિકંદર અને રાજા પોરસ વચ્ચે જેલમ નદીના કિનારે યુદ્ધ થયું હતું, જે ઇતિહાસમાં જેલમનું યુદ્ધ કહેવાયું છે. અને આ જેલમનું યુદ્ધ હાઈ ડેસ્પીજના યુદ્ધ તરીકે પણ ઓળખાયું છે. હાઈ ડેસ્પીજનું યુદ્ધ, એ જ જેલમનું યુદ્ધ. રાજા પોરસ હાર્યો હતો, અને પરિણામે સિકંદર આગળ વધવામાં સફળ રહ્યો. પણ જ્યારે અડધું ભારત જીતી લીધા પછી બિયાસ નદી ઓળંગવાની વાત આવી, ત્યારે સિકંદરના સૈનિકોએ બિયાસ નદી ઓળંગવાની ના પાડી, અને સિકંદરની જ વિરુદ્ધ બળવો કર્યો. રાજાની વિરુદ્ધ જો બળવો થાય તો રાજાની ફરજ છે એ બળવો દબાવવાની. સિકંદર પોતે
આ બળવો દબાવવામાં નિષ્ફળ ગયો અને પરિણામે એને આદેશ આપ્યો કે આપણે અહીંયાથી જ પોતાના પ્રદેશ પરત ફરી જઈએ, આગળ વધવું નથી. અને સિકંદર બધું જ આગળના પ્રદેશો જીતવાની યોજના પડતી મૂકીને પોતાના પ્રદેશ પરત ફરવા માટે નીકળી ગયો. એને ખબર હતી કે ભારતના મેં જે પ્રદેશો જીતેલા છે એ હું જેવો જ આ પ્રદેશો છોડીશ એટલે મોટાભાગના શાસકો એ ફરીથી જીતી જ લેવાના છે. પણ જે વાયવ્ય સરહદનો પ્રદેશ હતો એ સિકંદરે પોતાના કોઈ પ્રિય સેનાપતિને સોંપવાનું નક્કી કર્યું. અને ભારતની વાયવ્ય સરહદનો જેટલો પણ સિકંદરે જીતેલો વિસ્તાર હતો એ પોતાના પ્રિય સેનાપતિ સેલ્યુકસ નિકેટરને સોંપ્યા હતા ચલાવવા માટે. અને સિકંદર એ જીતેલા પ્રદેશો સેલ્યુકસ નિકેટરને સોંપીને પોતાના પ્રદેશ મકદુનિયા જવા માટે પાછો ફર્યો હતો. પણ નસીબ એનો સાથ નથી આપતો. ઇતિહાસમાં એવું બતાવેલું છે કે સિકંદર પોતાના પ્રદેશ મકદુનિયા પાછો જવા માટે તો નીકળ્યો, પરંતુ તે પહોંચી શક્યો ન હતો. રસ્તામાં જ એશિયામાં બેબીલોન ખાતે એનું મૃત્યુ થયું હતું. ઇતિહાસમાં સિકંદર એક એવો શાસક બતાવેલો છે કે જેનો જન્મ ક્યાંક થયો હોય, મૃત્યુ ક્યાંક થયું હોય અને દફન વિધિ ક્યાંક ત્રીજી જગ્યાએ કરવામાં આવી હોય. અને એટલે જ કહેવાય છે કે એનો જન્મ મકદુનિયામાં થયો હતો, મૃત્યુ બેબીલોન ખાતે થયું હતું અને એની દફન વિધિ ઇજિપ્ત આફ્રિકા ખાતે કરવામાં આવી હતી. આ સિકંદર મૃત્યુ પામ્યો ને એટલે એણે જે વાયવ્ય પ્રદેશ એના સેનાપતિ સેલ્યુકસ નિકેટરને ચલાવવા માટે આપ્યો હતો. સિકંદરના મૃત્યુ પછી આ સેલ્યુકસ નિકેટર એ વાયવ્ય પ્રદેશને સ્વતંત્ર ઘોષિત કરીને ત્યાં ગ્રીક સામ્રાજ્ય ઊભું કરશે. આ જ અરસામાં હવે આપણે પેલી સ્ટોરી ફરીથી ચર્ચામાં લેવી પડશે કે ચંદ્રગુપ્ત મૌર્ય શસ્ત્ર વિદ્યા શીખવા માટે તક્ષશિલા વિદ્યાપીઠમાં હતા. જ્યારે એ પરિસ્થિતિમાં એ શસ્ત્ર વિદ્યા શીખીને ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે તક્ષશિલાથી પરત ફરતો હતો ત્યારે એને રસ્તામાં સમાચાર મળ્યા હતા કે જે ઉપર વાયવ્ય સરહદે ગ્રીક સામ્રાજ્ય સ્થપાયું છે એના છેવાડાના નબળા ગ્રીક શાસકો પંજાબ ઉપર આક્રમણ કરવાની યોજના બનાવીને નીકળી પડેલા છે. ચંદ્રગુપ્ત મૌર્યને ખબર હતી કે હું ચાણક્ય પાસે પહોંચીશ અને ચાણક્યની આજ્ઞાથી પછી પંજાબની રક્ષા કરવા માટે નીકળીશ તો બહુ જ મોડું થઈ ગયું હશે. એટલે એણે રસ્તામાં જ સમાચાર મળતાની સાથે જ પંજાબ ક્ષેત્રની રક્ષા કરવા માટે નીકળી પડ્યો. નબળા ગ્રીક શાસકો જે પંજાબ ઉપર આક્રમણ કરવા માટે આવ્યા હતા, ચંદ્રગુપ્ત મૌર્યએ તમામ નબળા ગ્રીક શાસકોને ત્યાં યુદ્ધમાં પરાજય આપીને ભગાડી મૂક્યા અને પંજાબ ક્ષેત્ર પોતાના હસ્તક લીધું. યાદ રાખજો, આ ચંદ્રગુપ્ત મૌર્યના જીવનની સૌપ્રથમ સિદ્ધિ ગણવામાં આવે છે. ફરીથી બોલું છું, ચંદ્રગુપ્ત મૌર્યના જીવનની સૌપ્રથમ સિદ્ધિ કઈ ગણવામાં આવે છે? તો પંજાબ વિજય. એને સૌથી પહેલું પંજાબ જીત્યું હતું. પછી એ ચાણક્ય પાસે ગયા. ચાણક્યના સમાચાર મળ્યા એટલે ચાણક્યએ તરત જ એને સેનાનું ગઠન કરવાનો આદેશ આપ્યો અને ત્યારબાદ એ લોકોએ મગધ ઉપર આક્રમણ કર્યું અને નંદ વંશના અંતિમ શાસક ધનાનંદની હત્યા કરી. અને આમ મગધની ગાદી ઉપર બેઠા પછી ચંદ્રગુપ્ત મૌર્યએ મગધમાં મૌર્ય વંશનો પાયો નાખ્યો. આ ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યાં થયો હતો? તો ક્યાંક લખી રાખજો. ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ નેપાળની તળેટીમાં થયો હતો. એ સમયગાળામાં નેપાળની તળેટી કયા નામથી ઓળખાતી હતી? તો પીપળી વન. આ પીપળી વન એટલે કે નેપાળની તળેટીમાં મૌર્ય જાતિ વસવાટ કરતી હતી અને મૌર્ય જાતિનો જે નાયક હતો, રાજા હતો, એના ત્યાં ચંદ્રગુપ્તનો જન્મ થયો હતો. અને એમ મૌર્ય જાતિમાં જન્મેલો આ ચંદ્રગુપ્ત આગળ જતા મૌર્યમાંથી અપભ્રંશ મૌર્ય કહેવાતો થયો હતો. હવે તો ચંદ્રગુપ્ત મૌર્ય મગધની ગાદી ઉપર બેઠો છે, રાજા બની ગયો. એટલે ચાણક્ય જેના ગુરુ હતા ને એ હવે એના મહામંત્રી બની જશે. આ ચાણક્યની ઓળખ આપી દઉં. ચાણક્યના બે ઉપનામ આપણને પરીક્ષામાં પૂછાય છે. અંદર લખેલા જ હશે, રાઉન્ડ કરી લેજો. એક કૌટિલ્ય અને બીજું વિષ્ણુગુપ્ત.
કોણ હતા ચાણક્ય? કોના શિષ્ય હતા? કોના પુત્ર હતા? તો ચાણક્ય ચણક ઋષિના પુત્ર અને શિષ્ય હતા. અને એમણે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં બેસીને જ રાજનીતિ શાસ્ત્રનો સૌથી પહેલો ગ્રંથ લખ્યો હતો, જેનું નામ હતું અર્થશાસ્ત્ર. એ તો લગભગ આપણને ખબર હોવી જ જોઈએ. તેમણે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બની ગયો છે, એટલે જેને પંજાબમાં જેને નબળા ગ્રીક શાસકોને પરાજય આપીને ભગાડી મૂક્યા હતા, આ સમાચાર ગ્રીક શાસક સેલ્યુકસ નિકેટરને મળ્યા. અને સેલ્યુકસ નિકેટરે તરત જ બદલો લેવા માટે ચંદ્રગુપ્ત મૌર્ય જેવો મગધની ગાદી ઉપર બેઠો અને આક્રમણ કર્યું મગધ ઉપર. અને આમ ઇતિહાસમાં એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જેવો મગધની ગાદી ઉપર બેઠો એવું જ એના ઉપર આક્રમણ થયું સેલ્યુકસ નિકેટરનું. પણ પરિણામ શું આવ્યું? તો આ યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુકસ નિકેટરને પરાજય આપ્યો. યુદ્ધ હાર્યો સેલ્યુકસ નિકેટર, પણ ચંદ્રગુપ્ત મૌર્યની તાકાત એના પરાક્રમથી એટલો બધો આકર્ષાયો હતો કે યુદ્ધ હાર્યા પછી સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રી હેલિનાના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાયા હતા. બદલામાં ચંદ્રગુપ્ત મૌર્યએ શું કર્યું? લગ્નની યાદમાં એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુકસ નિકેટરને 500 જેટલા હાથી ભેટમાં આપ્યા હતા. અને આ મુદ્દો આપણને તલાટીની એક્ઝામમાં જ પૂછેલો છે, એટલે ક્યાંક લખી રાખજો. આ કન્ટેન્ટ ભારતના ઇતિહાસનો છે, એટલે આપણે જનરલી ચર્ચામાં નથી લેતા હોતા, પણ તો પણ આપણે ચર્ચામાં લઈએ છીએ. ફરીથી બોલું છું, સેલ્યુકસ નિકેટરની પુત્રી હેલિના સાથે ચંદ્રગુપ્ત મૌર્યે લગ્ન કર્યા અને લગ્નની યાદમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુકસ નિકેટરને 500 જેટલા હાથી ભેટમાં આપ્યા હતા. 500 જેટલા હાથી ભેટમાં આપ્યા. હવે ચંદ્રગુપ્ત મૌર્યનું મગધ અને સેલ્યુકસ નિકેટરનું ગ્રીક સામ્રાજ્ય, આ બંને કયા સંબંધથી પરસ્પર જોડાયા? તો લગ્નેતર સંબંધથી. યાદ રાખજો, કોઈ પણ બે રાજ્ય વચ્ચે કાં તો મિત્રતાના સંબંધ હોય, કાં તો દુશ્મનીના સંબંધ હોય, અને કાં તો લગ્નેતર સંબંધ હોય. અહીંયા આ બે રાજ્ય પરસ્પર લગ્નેતર સંબંધથી જોડાયા. માટે હવે શું થશે? તો સેલ્યુકસ નિકેટર હવે પોતાના કોઈ ઉત્તરાધિકારીને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલશે રાજદૂત તરીકે. અને એટલે જ કહેવાય છે કે સેલ્યુકસ નિકેટરે પોતાના ઉત્તરાધિકારી તરીકે મેગેસ્થેનીઝ નામના વ્યક્તિને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રાજદૂત તરીકે મોકલ્યો હતો. અને આ જ મેગેસ્થેનીઝે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં બેસીને કયો ગ્રંથ લખ્યો હતો? તો આપણને નામ ખબર જ છે, ઇન્ડિકા નામનો ગ્રંથ. આ તમને અંદર આપેલું હશે, અંડરલાઈન કરતા જજો, બહુ વાર પૂછાયેલું છે. અને એટલે જ કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળાથી આપણને દસ્તાવેજો લિપિબદ્ધ થયેલા જોવા મળ્યા. એક અર્થશાસ્ત્ર જે ચાણક્યએ લખ્યું, અને બીજું ઇન્ડિકા નામનો ગ્રંથ જે મેગેસ્થેનીઝે લખ્યો. અને એટલે જ કહેવાય છે કે ગુજરાતના પ્રમાણિક અને દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળાથી શરૂ થઈ. અને એટલે જ આપણે મૌર્ય યુગને દસ્તાવેજી યુગ તરીકે ઓળખતા થયા. પ્રમાણિત એટલે કે લિખિત પ્રમાણ આપણને અહીંયાથી મળતું થયું, લિખિત દસ્તાવેજ મળતા થયા, જેની આપણે ચર્ચા કરી. મેગેસ્થેનીઝે લખ્યો ઇન્ડિકા અને ચાણક્યએ લખ્યો અર્થશાસ્ત્ર. માટે જ આ મૌર્ય યુગ દસ્તાવેજી યુગ કહેવાયો. અને એટલે જ કહેવાય છે કે પ્રમાણિત અને દસ્તાવેજી યુગ શરૂ થયો ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળાથી. આ શાસકે આપણું ગુજરાત પણ જીત્યું હતું. કહેવાય છે ઈસવીસન પૂર્વે 322માં અને સૌરાષ્ટ્ર જીતી લીધું હતું, પણ સૌરાષ્ટ્ર જીતીને એનો વહીવટ પોતાની પાસે ન રાખતા ત્યાં સુબા પદનું સર્જન કર્યું હતું. અને એમ કહેવાય છે કે ઈસવીસન પૂર્વ 322માં ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના સૌરાષ્ટ્રના સુબા તરીકે પુષ્યગુપ્ત નામના વૈશ્ય સુબાની નિમણૂક કરી હતી. અને એટલે આપણે બોલીએ છીએ કે સૌરાષ્ટ્રનો સૌથી પહેલો સુબો કોણ હતો? પુષ્યગુપ્ત વૈશ્ય, જે ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો સુબો હતો. આ પુષ્યગુપ્ત વૈશ્ય નામનો સુબો જ્યારે સૌરાષ્ટ્રના સુબા પદે હતો, ત્યારે એ જ સમયગાળામાં એણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. કઈ જગ્યાએ? તો સૌરાષ્ટ્રની રાજધાની ગિરિનગરમાં. સુવર્ણસિક્તા નામની નદી પસાર થતી હતી. આ સુવર્ણસિક્તા નામની નદીની બિલકુલ પાસે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. કોણે? તો પુષ્યગુપ્ત વૈશ્ય નામના સુબાએ. કયા રાજાનો સુબો હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય આમ તો મૂળ શિવનો ઉપાસક હતો,
પરંતુ પછીથી એણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. મતલબ આપણે નોર્મલી એ બાબત સમજી શકીએ કે ચંદ્રગુપ્ત મૌર્ય એવા કોઈ જૈન સાધુના સંપર્કમાં આવ્યો હશે, જેની સાથે ચર્ચામાં ઉતર્યા પછી એ જૈન સાધુથી આકર્ષાયો હશે રાજા, અને એનો ધર્મ અંગીકાર કર્યો હશે. યાદ રાખજો, અંદર લખેલું જ હશે, અને ન લખ્યું હોય તો લખી નાખજો. ચંદ્રગુપ્ત મૌર્યએ આચાર્ય ભદ્રબાહુની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. કયા જૈન સાધુ હતા? આચાર્ય ભદ્રબાહુ. આચાર્ય ભદ્રબાહુના સંપર્કમાં આવ્યો, અને ત્યારબાદ આચાર્ય ભદ્રબાહુની પ્રેરણાથી જ ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. જૈન ધર્મ અંગીકાર કર્યા પછી ચંદ્રગુપ્ત મૌર્યએ એ જૈન ધર્મ માટે પહેલું જ કામ શું કર્યું હતું? આ વાક્ય ખાસ લખજો મટીરિયલમાં. આખા ઇતિહાસમાં કુલ 2 જૈન ધર્મ સભાઓ યોજાઈ છે, જેમાં સૌથી પહેલી જૈન ધર્મ સભાનું આયોજન ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવ્યું હતું. લખી નાખજો, હું ફરીથી બોલું છું. ઇતિહાસમાં સૌ પ્રથમ જૈન ધર્મ સભાનું આયોજન ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવ્યું હતું. ક્યારે? તો ઈસવીસન પૂર્વે 300માં. સૌથી પહેલી જૈન ધર્મ સભા ચંદ્રગુપ્ત મૌર્યએ યોજી હતી ઈસવીસન પૂર્વે 300માં. આ એને જૈન ધર્મ અંગીકાર કર્યા પછીનું પહેલું ધાર્મિક કાર્ય હતું, એના દ્વારા કરવામાં આવેલું. આ ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના જીવનનો અંતિમ સમયગાળો દક્ષિણ ભારતની ટેકરીઓમાં પસાર કરે છે આચાર્ય ભદ્રબાહુ સાથે. અને સુવર્ણગીરીની ટેકરીઓમાં એક સ્થળ છે શ્રવણ બેલગોડો. સુવર્ણગીરીની ટેકરીઓમાં છે. આ સુવર્ણગીરીની ટેકરીમાં સ્થળ આવેલું છે શ્રવણ બેલગોડો. ત્યાં ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના જીવનનો અંતિમ સમયગાળો પસાર કર્યો હતો આચાર્ય ભદ્રબાહુ સાથે, અને સંલેખના વિધિ દ્વારા એટલે કે અનશન ઉપર ઉતરીને એણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. પરંતુ મરતા પહેલા, સામ્રાજ્યનો ત્યાગ કરતા પહેલા, ચંદ્રગુપ્ત મૌર્યએ મગધની ગાદી ઉપર પોતાના પુત્ર બિંદુસારને બેસાડ્યો હતો. અને આમ ચંદ્રગુપ્ત મૌર્યના મૃત્યુ પછી, ચંદ્રગુપ્ત મૌર્યના પછી સત્તા ઉપર એનો પુત્ર આવ્યો હતો બિંદુસાર. અહીંયા યાદ રાખીશું, હમણાં જ આપણે આગળ હર્યક વંશની ચર્ચા કરતા હતા ત્યારે ત્યાં રાજા લખ્યો હતો બિંબિસાર, અને અહીંયા મૌર્ય વંશમાં ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર આવે છે જેનું નામ છે બિંદુસાર. એ બિંબિસાર હતો, અહીંયા બિંદુસાર છે. બિંબિસાર તો હર્યક વંશ, બિંદુસાર તો મૌર્ય વંશ. આ બિંદુસાર સત્તા ઉપર આવ્યો. બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય કરતાં પણ અધિક શક્તિશાળી હતો, કારણ કે આ રાજાને ખુદ ગ્રીક લેખકોએ એક ઉપનામ આપેલું હતું. બિંદુસાર ઇતિહાસમાં કયા ઉપનામથી ઓળખાતો હતો? લખી નાખજો. બિંદુસાર ઇતિહાસમાં અમિત્ર ઘાતક તરીકે ઓળખાતો. અમિત્ર ઘાતક. આ બિંદુસારનું ઉપનામ હતું. બિંદુસારે સત્તા ઉપર આવ્યા પછી પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં વધારો કર્યો હતો. અમિત્ર ઘાતક તરીકે ઓળખાતો આ શાસક એટલો પરાક્રમી હતો કે આની મિત્રતા કરવા માટે દેશ વિદેશના શાસકો પણ ભારત આવતા હતા. પોતાના શાસનકાળ દરમિયાન આ શાસકે ઘણી બધી વસ્તુઓનો વિદેશથી આયાત પણ કરાવેલી છે. એનો ખાસ મિત્ર હતો સિરિયાનો રાજા એન્ટીઓક્સ. આ સિરિયાના રાજા એન્ટીઓક્સે બિંદુસારના દરબારમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. હવે એ નામ હું લખીશ, તમે જોડે લખતા રહેજો. ફરીથી બોલું છું, બિંદુસારનો ખાસ મિત્ર સિરિયાનો રાજા હતો એન્ટીઓક્સ. એણે બિંદુસારના દરબારમાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો. બિંદુસારનો ખાસ મિત્ર સિરિયાનો રાજા એન્ટીઓક્સ. ઉપર એના પ્રદેશનું નામ લખું છું, સિરિયા. અને આ જ એન્ટીઓક્સે બિંદુસારના દરબારમાં
પોતાનો એક રાજદૂત મોકલ્યો હતો જેનું નામ હતું ડાયમેક્સ. જેની પાસેથી બિંદુસાર 4 વસ્તુઓની માગણી કરતો હતો, એટલે કે સિરિયામાંથી 4 વસ્તુઓ મંગાવતો, જેને બિંદુસારના સમયગાળાની ભારતની આયાતી વસ્તુઓ કહેવાય છે. કઈ કઈ વસ્તુઓની માગણી કરતો હતો બિંદુસાર? તો લખી નાખજો: સૂકા અંજીર, સૂકી દ્રાક્ષ, દાર્શનિક અને મદિરા. આ 4 વસ્તુઓની માગણી કરતો બિંદુસાર સિરિયાના રાજા એન્ટીઓક્સ પાસેથી. અને ડાયમેક્સ આ બધું લઈને બિંદુસારના દરબારમાં આવતો. કઈ કઈ વસ્તુ? સૂકા અંજીર, સૂકી દ્રાક્ષ, દાર્શનિક અને મદિરા. દાર્શનિક છે, આનો મતલબ થાય પવિત્ર ગ્રંથ, જેને એન્ટીઓક્સે ક્યારેય મોકલ્યા ન હતા. દાર્શનિક મોકલવાની ના પાડી હતી, બાકીની બધી જ વસ્તુઓ મોકલતો. આમ બિંદુસાર પછી સત્તા ઉપર અશોક આવેલો છે, બિંદુસારનો 100મો પુત્ર. બિંદુસારને સંતાનમાં 100 પુત્રો હતા, જેમાં અશોક એનો 100મો પુત્ર હતો. તકલીફ ક્યાં થઈ હતી? તો બિંદુસાર આઘાતમાં મૃત્યુ પામેલો છે. આટલો મહાન, આટલો પરાક્રમી, આટલો શક્તિશાળી શાસક યુદ્ધમાં મરવો જોઈએ, પણ અહીંયા તો પથારીવશ થઈ ગયો તો રાજા અને આઘાતમાં મૃત્યુ પામેલો છે. અમિત્ર ઘાતક તરીકે ઓળખાતો શાસક આઘાતમાં કઈ રીતે મૃત્યુ પામી શકે? તો એની પાછળનું કારણ બતાવેલું છે. બિંદુસારના સમયગાળામાં એના મંત્રી ચાણક્યની હત્યા કરવામાં આવી હતી. કોના દ્વારા? તો બિંદુસારના જ પુત્રોએ ભેગા મળીને ચાણક્યની હત્યા કરાવી હતી. આમાં અશોક નામનો પુત્ર સામેલ ન હતો. એટલે બિંદુસારના બીજા 99 પુત્રોએ અશોકને બાદ કરતા 99 પુત્રોએ ચાણક્યની હત્યા કરાવી હતી. અને મહામંત્રીનું પદ બિંદુસારના સમયગાળામાં આમ ખાલી પડી ગયું હતું. મહામંત્રીનું પદ ખાલી પડ્યું એટલે બિંદુસારના મંત્રી તરીકે ત્યારબાદ ચાણક્યનો જ શિષ્ય મંત્રી તરીકે આવ્યો હતો, જેનું નામ હતું ખલ્લાટક. આ લખી રાખજો, આ પ્રશ્ન આપણને બહુ પૂછાયો છે. ચંદ્રગુપ્ત મૌર્યનો મંત્રી ચાણક્ય હતો. બિંદુસારના સમયગાળામાં મંત્રી પદે કોણ હતું? તો ચાણક્યનો શિષ્ય, એનું નામ ખલ્લાટક. કેમ ખલ્લાટકે બેસવું પડ્યું? તો કારણ હવે તમે બોલી શકો છો કે ચાણક્યની હત્યા કરવામાં આવી હતી. બિંદુસારના પુત્રોએ ભેગા મળીને, અશોકને બાદ કરતા તમામ પુત્રોએ ભેગા મળીને ચાણક્યની હત્યા કરાવી અને ખલ્લાટક સત્તા ઉપર આવ્યો, એટલે કે મંત્રી પદે આવ્યો. ચાણક્યની હત્યાથી એટલે ચાણક્યની હત્યાના આઘાતથી બિંદુસાર લાંબા સમયગાળાની બીમારી પછી મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ અશોક સત્તા ઉપર આવ્યો, આવું આપણને ઇતિહાસકારો બતાવે છે. પણ અશોક સરળતાથી સત્તા ઉપર આવ્યો ન હતો, કારણ કે બિંદુસારના 2 પુત્રો વચ્ચે સત્તાને લઈને સંઘર્ષો ચાલુ હતા. સીધી વાત અશોકની કરતા પહેલા અમુક બાબતો ક્લિયર કરી લઈએ. બિંદુસારના 2 પુત્રો સત્તાને લઈને સંઘર્ષમાં ઉતર્યા હતા, જેમાં મોટો પુત્ર હતો સુસીમ અને બીજો પુત્ર હતો અશોક. ચંદ્રગુપ્ત મૌર્ય, એના પછી જે મંત્રી પદે આવ્યો ખલ્લાટક, આ તમામની એક જ ઈચ્છા હતી કે બિંદુસાર પછી એનો પુત્ર અશોક સત્તા ઉપર આવે. પણ જ્યેષ્ઠતાના આધારે મોટો પુત્ર સુસીમ હતો, એટલે જ્યેષ્ઠતાના આધારે સુસીમને સત્તા મળવી જોઈએ. પણ નામ અશોકનું ચાલતું હતું, એટલે સુસીમે પ્લાન કર્યો. બિંદુસાર જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે ખલ્લાટકે ઘોષણા કરી હતી કે અશોકનો યોગ્ય સમય રાજ્યાભિષેક કરવામાં આવશે. ત્યારે સુસીમ વચ્ચે પડ્યો કે અશોક તો રાજા ન બની શકે. કેમ? તો સુસીમે જ પોતાના ભાઈ અશોક ઉપર એક ગંભીર આક્ષેપ લગાવ્યો. અશોક ક્ષત્રિય નથી, એ બ્રાહ્મણ પુત્ર છે. મારા પિતા બિંબિસારે એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, જેનું નામ હતું સુભદ્રાંગી. અને મારા પિતા બિંદુસારે એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી સુભદ્રાંગી હતી, એની સાથે લગ્ન કર્યા હતા. આ સુભદ્રાંગીને પહેલેથી સંતાનમાં અશોક નામે પુત્ર હતો, માટે અશોક ક્ષત્રિય નથી, એ બ્રાહ્મણ પુત્ર છે.
આ અશોકની માતા સુભદ્રાંગી અને જે આપણે આ ચર્ચા કરી, આક્ષેપવાળી, એ તમામ માહિતી આપણને એક બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે, જેનું નામ છે દીર્ઘ નિકાય. આ ગ્રંથનું નામ લખી રાખજો ક્યાંક, કે દીર્ઘ નિકાય નામના બૌદ્ધ ગ્રંથમાંથી મળેલી માહિતી મુજબ અશોક સુભદ્રાંગી નામની બ્રાહ્મણ કન્યાની કુખેથી ઉત્પન્ન થયેલો હતો, માટે શરૂઆતમાં તેનો રાજ્યાભિષેક થઈ શક્યો ન હતો. આ આપણને દીર્ઘ નિકાય નામના ગ્રંથમાંથી માહિતી મળે છે. અને અશોકની માતાનું નામ લખી નાખજો સુભદ્રાંગી. બાકી આખું વાક્ય લખવું જરૂરી નથી, ગ્રંથનું નામ યાદ રાખીશું દીર્ઘ નિકાય અને અશોકની માતાનું નામ સુભદ્રાંગી. આવો આક્ષેપ મૂકીને સુસીમ પોતાનો રાજ્યાભિષેક પોતાની જાતે કરાવીને સત્તા ઉપર બેઠો. અને સત્તા ઉપર આવતાની સાથે જ સુસીમે આદેશ આપ્યો કે અશોકનો દેશ નિકાલ કરવામાં આવે. સુસીમ સત્તા ઉપર આવ્યો, એને આદેશ આપ્યો અશોકનો દેશ નિકાલ કરવામાં આવે. એટલે અશોક હવે સામ્રાજ્ય છોડીને નીકળી જશે પોતાની માતા સુભદ્રાંગીને લઈને. પણ તે જ સમયે અશોક જ્યારે દેશ નિકાલ થયો એનો, અશોક સામ્રાજ્ય છોડીને નીકળતો હતો પોતાની માતા સુભદ્રાંગી સાથે, ત્યારે ચાણક્યનો બીજો એક શિષ્ય અશોકની સાથે ગયો હતો, જે આગળ જતા અશોકનો મંત્રી બનશે. અને એનું નામ હતું રાધાગુપ્ત. આ નામ ખાસ લખજો. અશોકના મંત્રીનું નામ પૂછાય તો અશોકનો મંત્રી રાધાગુપ્ત હતો. કેમ આ બધું યાદ રાખવું પડે છે? તો જુઓ, હજી આપણે એક જ વંશ ચાલે છે, મૌર્ય વંશ. એમાં 3 રાજાઓની ચર્ચા કરી, ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અત્યારે અશોકની ચર્ચા ચાલે છે. વંશ એક જ છે આ લોકોનો, મૌર્ય વંશ. પણ આ જ મૌર્ય વંશના 3 અલગ અલગ શાસકો છે, એમાં ત્રણેયના મંત્રી અલગ અલગ છે. ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી તરીકે કોણ હતા? ચાણક્ય. બિંદુસારના મંત્રી તરીકે કોણ હતા? ખલ્લાટક. અને અશોકના મંત્રી તરીકે રાધાગુપ્ત હતો. આ રાધાગુપ્તની મદદથી અશોકને સમાચાર મળી શક્યા હતા કે ચાણક્યની હત્યા મારા તમામ ભાઈઓએ ભેગા મળીને કરાવી છે. અને આમ અશોકને જ્યારે સમાચાર મળ્યા કે મારા તમામ ભાઈઓએ ભેગા મળીને ચાણક્યની હત્યા કરાવી છે, ત્યારે અશોકે પોતાના 99 ક્ષત્રિય ભાઈઓની હત્યા કરી હતી, જેમાં સુસીમ જે સત્તા ઉપર બેઠો હતો એ પણ ગણાઈ ગયો. આપણી બુકોમાં આપણને સીધી અને સરળ ભાષામાં એક વાક્ય આપી દેતા હોય છે કે સત્તા ઉપર આવતા પહેલા અશોકે પોતાના 99 ક્ષત્રિય ભાઈઓની હત્યા કરવી પડી હતી. કેમ? એ કારણ આપણને ખબર હોવી જોઈએ કે આ તમામ ભાઈઓએ ભેગા મળીને ચાણક્યની હત્યા કરાવડાવી હતી. અશોક ચાણક્યને પોતાના ગુરુ માનતો હતો. ચાણક્યની હત્યા થઈ ત્યારે અશોકે પ્રણ લીધા હતા કે ચાણક્યની હત્યા જેને પણ કરી હશે એ નામ જ્યારે મને ખબર પડશે ને, ત્યારે કોઈ પણ હશે, હું એને જીવિત મૂકવાનો નથી. અશોકને ખબર પડી મારા 99 ભાઈઓ એમાં સામેલ હતા. અશોકે એક પછી એક પોતાના તમામ 99 ભાઈઓની હત્યા કરી હતી. અને પછી એ સત્તા ઉપર બેસવા માટે ગયો હતો, તો પણ એનો રાજ્યાભિષેક નહોતો થઈ શક્યો. કેમ? તો હજી પેલો દાગ લાગેલો હતો, બ્રાહ્મણ પુત્રવાળો. અને માટે જ કહેવાય છે કે અશોકે સત્તા ઉપર આવતા પહેલા વિદિશા રાજ્યની રાજકુમારી સાથે લગ્ન કરવા પડ્યા હતા. આ વિદિશાની રાજકુમારી, જેનું નામ હતું દેવી. આ વિદિશાની દેવી નામની ક્ષત્રિય રાજકુમારી સાથે અશોકે લગ્ન કરવા પડ્યા. અને લગ્ન થયાના પછી ઈસવીસન પૂર્વે 269માં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. આ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછી લીધો છે કે અશોકનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 269માં. યાદ રાખજો, ઈસવીસન નથી, ઈસવીસન પૂર્વે છે, બિફોર ક્રાઇસ્ટ ચાલે છે. આ ઈસવીસન પૂર્વે 269માં અશોકનો રાજ્યાભિષેક થયો. મતલબ અશોક સત્તા ઉપર બેસી ગયો. એને આપણા ગુજરાત સાથે લેવા દેવા હતા, કારણ કે એના સમયગાળામાં પણ આપણને એનો સૌરાષ્ટ્રનો સૂબો જોવા મળેલો છે. અને બીજી સૌથી મોટી વાત કઈ, એનો શિલાલેખ જ આપણને મળ્યો છે જુનાગઢમાંથી. એ ચર્ચા કરતા પહેલા અશોકના શાસનની વાત કરી લઈએ. હવે અશોક મગધની ગાદી ઉપર બેઠો અને રાધાગુપ્ત એનો મંત્રી બની ગયો. ત્યારે એનો રાજ્યાભિષેક થયો ઈસવીસન પૂર્વે 269માં. આ રાજ્યાભિષેક થયાના 8 વર્ષ પછી અશોકે કલિંગ ઉપર આક્રમણ કર્યું હતું. અને માટે જ કહેવાય છે કલિંગનું યુદ્ધ ક્યારે થયું? તો અશોક જ્યારે રાજ્યાભિષેક થયો,
સત્તા ઉપર બેઠો એના 8 વર્ષ પછી, ઈસવીસન પૂર્વે ચાલતું હોય એટલે 8 વર્ષ ઉમેરવાના ન હોય, બાદ કરવા પડે. 8 વર્ષ પછી એટલે એમાં ઉમેરવાના ન હોય, ઈસવીસન પૂર્વે હોય તો બાદ કરવા પડે. એટલે જ આપણે અહીંયા બોલીએ છીએ અશોક કલિંગ ઉપર આક્રમણ ઈસવીસન પૂર્વે 261 કરે છે. કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું આ પ્રશ્ન પણ આપણને સારી સારી પરીક્ષાઓમાં પૂછી લીધો છે, યાદ રાખીશું. કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261 થયું હતું. એનો રાજ્યાભિષેક ક્યારે થયો? 269 ઈસવીસન પૂર્વેમાં. અને રાજ્યાભિષેક થયાના 8 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 261 કલિંગનું યુદ્ધ થયું હતું. કલિંગ ઉપર અશોકે વિજય પ્રાપ્ત કર્યો હતો, પરંતુ પરિણામ અશોકે શું જોયું? તો ભલે યુદ્ધ જીત્યો, પણ એ યુદ્ધ જીતવામાં અશોકનું મોટાભાગનું સૈન્ય નાશ પામ્યું હતું. ઘણા બધા સૈનિકો 1.5 થી 2 લાખ જેટલા મૃત્યુ પામ્યા હતા. તેટલા સૈનિકો એટલે કે 1.5 થી 2 લાખ જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. અને 2 થી 3 લાખ જેટલા સૈનિકો રોગચાળો અને ભૂખમરાના લીધે મૃત્યુ પામ્યા. અશોકે આ બધો સર્વનાશ પોતાની નજરે જોયો હતો, માટે આઘાતમાં ઉતરી ગયો. પરંતુ એ જ અરસામાં એની મુલાકાત એક જૈન બૌદ્ધ ધર્મના સાધુ સાથે થઈ હતી. આ કલિંગ વિજય બાદ અશોક બૌદ્ધ સાધુના સંપર્કમાં આવ્યો હતો. કલિંગનું યુદ્ધ તો અશોકે જીતી લીધું, પણ સર્વનાશ જોયો પોતાની જ સેનાનો. એટલે કે રાજા ક્યારે આ સહન ન કરી શકે, પોતાની જ સેનાનો સર્વનાશ. અશોક તો ક્યારે ન કરી શકે. કેમ? તો અશોકે તો 2 સારામાં સારા ઉપનામો ધારણ કર્યા હતા. આપણને ખબર હશે કયા કયા? તો એક દેવનામ પ્રિય અને બીજું પ્રિયદર્શી. આ 2 અશોકના ઉપનામ છે. સમ્રાટ તો એની ઉપાધિ હતી. દેવનામ પ્રિય અને પ્રિયદર્શી તરીકે ઓળખાતો આ રાજા પોતાના જ વ્યક્તિઓનો નાશ, સામ્રાજ્યના લોકોનો નાશ ક્યારે ન જોઈ શકે. સેનામાં કોણ હોય? સામ્રાજ્યના જ લોકો હોય. પોતાની સેનાનો નાશ જોયો, આઘાતમાં ઉતરી ગયો, પણ અચાનક સંપર્કમાં આવ્યો બૌદ્ધ સાધુ, જેનું નામ હતું ઉપગુપ્ત. આ ઉપગુપ્ત નામના સાધુ મથુરામાં નિવાસ કરતા હતા. એટલે કહેવાય છે મથુરા નિવાસી બૌદ્ધ સાધુ ઉપગુપ્તના સંપર્કમાં આવ્યો અને ઉપગુપ્તના કહેવાથી, ઉપગુપ્તની પ્રેરણાથી અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ઉપગુપ્તના કહેવાથી અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને ત્યારબાદ અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા નિગ્રોથ નામના બૌદ્ધ સાધુએ આપી હતી. ફરીથી બોલું છું, આ બંને બાબતો ખાસ લખવી પડશે, લખી નાખજો. અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? તો ઉપગુપ્તના કહેવાથી. પણ અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા કોણે આપી હતી? તો નિગ્રોથ નામના બાળ બૌદ્ધ સાધુએ. એટલે કે નિગ્રોથ નામના બૌદ્ધ સાધુએ અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. અને કોના કહેવાથી અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો? તો ઉપગુપ્ત, મથુરા નિવાસી બૌદ્ધ સાધુ ઉપગુપ્તના કહેવાથી અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અશોકે, એટલે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી એને પહેલું જ કામ શું કર્યું? તો એને ઘોષણા કરી કે હવેથી યુદ્ધનું કાર્ય બંધ, એક પણ યુદ્ધ કરવામાં આવશે નહીં. આમ યુદ્ધ વિજયનું કાર્ય બંધ કરીને અશોકે ધર્મ વિજયનું કાર્ય શરૂ કર્યું. અને જ ધર્મ વિજયનું કાર્ય શરૂ કરવાના ભાગ હેતુ, ધર્મનો પ્રચાર કરવાના ભાગ હેતુ હવે અશોકે શિલાલેખોની કોતરણી શરૂ કરવાની ઘોષણા પણ કરી. એવું માનતો હતો કે મારા મૃત્યુની સાથે જ આ ધર્મ પડી ભાંગવો જોઈએ નહીં. એની કોતરણી ઠેર ઠેર કરવામાં આવશે કે જેથી કરીને મારા મૃત્યુ પછી પણ આ ધર્મ યુગો યુગો સુધી અસ્તિત્વમાં રહેવો જોઈએ. આમ ધર્મના આચરણ ઉપર ભાર મૂકવાના હેતુથી અશોકે શિલાલેખોની કોતરણીનું કાર્ય શરૂ કરાવ્યું. આપણને જીપીએસસીમાં આ પ્રશ્ન પૂછી લીધેલો છે કે અશોકના શિલાલેખો શેના ઉપર ભાર મૂકે છે? લખી રાખજો ક્યાંક, ધર્મના આચરણ ઉપર. ફરીથી બોલું છું, અશોકના શિલાલેખો શેના ઉપર ભાર મૂકે છે? તો જવાબ આવશે ધર્મના આચરણ ઉપર. અને એટલે જ કહેવાય છે ધર્મના આચરણ ઉપર ભાર મૂકવાના હેતુથી અશોકે
શિલાલેખોની કોતરણીનું કાર્ય શરૂ કરાવ્યું હતું. વર્તમાન પરિસ્થિતિમાં આજની તારીખમાં વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણને ઠેર ઠેર અશોકના 14 જેટલા કુલ શિલાલેખો મળેલા છે. એ સિવાય 7 જેટલા સ્તંભાલેખો મળેલા છે અને વિવિધ ગુફાલેખો પણ મળેલા છે. આ 14 શિલાલેખોમાંથી અશોકનો 14મો શિલાલેખ આપણા જુનાગઢમાંથી પણ મળેલો છે. મતલબ અશોકે પોતાનો એક શિલાલેખ જુનાગઢમાં કોતરાવ્યો હતો. આવું આપણે ક્યારે બોલી શકીએ? તો સાબિત થાય અશોકનું શાસન પણ સૌરાષ્ટ્રમાં હતું. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે અશોકે ગુજરાત જીતીને સૌરાષ્ટ્રના સુબા તરીકે કોને બેસાડ્યો હતો? તો અશોકનો સૌરાષ્ટ્રનો સુબો કોણ હતો? નામ અંદર લખેલું હશે, પુષ્પા. અશોકનો સૌરાષ્ટ્રનો સુબો. યાદ રાખજો, આપણને બહુ પૂછાય છે, કારણ કે સુદર્શન તળાવમાંથી સૌ પ્રથમ નહેરો કઢાવનારો વ્યક્તિ પુષ્પાક હતો. શું કર્યું હતું આને તળાવમાંથી? સૌ પ્રથમ નહેરો કઢાવી હતી. આ બાબત ખાસ યાદ રાખજો. અશોકના સૌરાષ્ટ્રના સુબા તુષ્પાકે સુદર્શન તળાવમાંથી સૌ પ્રથમ નહેરો કઢાવી હતી. બરોબર, આ લખી રાખજો. અંદર લખેલું હોય તો અંડરલાઈન કરી લેજો, ન લખ્યું હોય તો લખી નાખજો. આપણે ચર્ચા કરી અશોકના 14 જેટલા શિલાલેખો મળી આવ્યા છે, જેમાંથી એક શિલાલેખ જુનાગઢમાંથી મળ્યો છે. અશોક મૂળ કયા ધર્મ સાથે હવે સંકળાયેલો છે? તો બૌદ્ધ ધર્મ સાથે. અને બૌદ્ધ ધર્મની વાત આવે એટલે એક જ ભાષા નોન સ્ટોપ ચાલશે. કઈ? પાલી ભાષા. અશોકના જે 14 શિલાલેખો છે એ આપણને 4 અલગ અલગ લિપિમાં મળેલા છે. અશોકના આ 14 શિલાલેખો આપણને ગ્રીક, એરમાઇક, ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિમાં મળેલા છે. અશોકના 14 શિલાલેખો 4 અલગ અલગ લિપિમાં મળેલા છે. અફઘાનિસ્તાન બાજુના વિસ્તારમાંથી આપણને અશોકના જેટલા શિલાલેખો મળ્યા એ ગ્રીક અને એરમાઇક લિપિમાં મળ્યા છે. દક્ષિણી પૂર્વ ભારતમાંથી આપણને જે મળ્યા એ ખરોષ્ઠી લિપિમાં મળ્યા છે. અને ભારતના બીજા વિસ્તારોમાંથી આપણને જેટલા શિલાલેખો મળ્યા એ બ્રાહ્મી લિપિમાં મળેલા છે. તો આપણો જુનાગઢનો શિલાલેખ કઈ લિપિમાં મળ્યો હશે? બ્રાહ્મી લિપિમાં. અને ભાષા કઈ હશે? તો પાલી ભાષા. કારણ કે પહેલા જ કીધું, બૌદ્ધ ધર્મની વાત આવે એટલે એક જ ભાષા નોન સ્ટોપ ચાલશે. કઈ? પાલી ભાષા. કોમન યાદ રાખવાનું, આખા ઇતિહાસમાં મજા આવશે, સરળતા રહેશે થોડી. જ્યાં બૌદ્ધ ધર્મ આવે, ગ્રંથની વાત હોય કે ગ્રંથની ભાષાની વાત હોય, બૌદ્ધ ધર્મ એક જ ભાષામાં ચાલ્યો છે, પાલી ભાષા. એટલે અશોકનો શિલાલેખ આપણને કઈ ભાષામાં મળશે? તો પાલી ભાષામાં. કઈ લિપિમાં મળશે? તો બ્રાહ્મી લિપિ. એ બાબત અલગ છે કે 14 શિલાલેખો આપણને અલગ અલગ લિપિમાં મળેલા છે, પણ જુનાગઢનો શિલાલેખ કઈ લિપિમાં મળ્યો છે? તો બ્રાહ્મી લિપિમાં મળેલો છે. અને જુનાગઢનો શિલાલેખ સૌ પ્રથમ શોધ્યો કોને? તો કર્નલ જેમ્સ ટોડ નામના વિદ્વાને. ક્યારે? તો 1822માં. આપણને પરીક્ષામાં પૂછી લીધું છે કે અશોકનો શિલાલેખ સૌ પ્રથમ ક્યારે મળ્યો હતો? 1822માં. કોને મળ્યો હતો? કોને પ્રાપ્ત થયો હતો? તો જેમ્સ ટોડ નામના વિદ્વાનને. અને અશોકનો શિલાલેખ જ્યારે જુનાગઢમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો ત્યારે તેનો સૌરાષ્ટ્રનો સુબો કોણ હતો? તુષ્પાક. એને શું કર્યું હતું? તો સુદર્શન તળાવમાંથી સૌ પ્રથમ નહેરોનું નિર્માણ કરાવ્યું હતું. અને આમ આ પણ પાત્ર ઇતિહાસમાં અમર થઈ ગયું, કારણ કે એને સૌથી પહેલી નહેરો આપણા ગુજરાતના ઇતિહાસમાં કઢાવી હતી. ક્યાંથી? તો સુદર્શન તળાવમાંથી. આ તમને જુનાગઢના શિલાલેખનું એક પીક આપણે મૂકેલો છે, જે આજે પણ સાચવી રાખવામાં આવેલો છે જુનાગઢમાં. હવે જુનાગઢનો શિલાલેખ મળી તો ગયો 1822માં. જેમ્સ ટોડ નામના વિદ્વાને એને શોધી કાઢ્યો. હવે વાત આવતી હતી એ શિલાલેખ ઉપરનું જે લખાણ છે એને ઉકેલવાની વાત, એટલે કે લિપિ ઉકેલવાની વાત હતી. આ જુનાગઢ યાદ રાખજો, જુનાગઢના શિલાલેખની લિપિ ઉકેલવાનો સૌથી પહેલો પ્રયત્ન ઈસવીસન 1837માં કરવામાં આવ્યો હતો. કોણે કર્યો હતો? તો જેમ્સ પ્રિન્સેપ નામના વિદ્વાને ઈસવીસન 1837માં જુનાગઢના શિલાલેખની લિપિ ઉકેલવાનો સૌથી પહેલો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં નિષ્ફળતા મળી હતી. અને આ જ લિપિમાં થોડા સુધારા વધારા કરીને નવી પ્રત બહાર પાડવાનો પ્રયત્ન આપણા એક ભારતીય વ્યક્તિએ કર્યો હતો, જેનું નામ હતું ભગવાનલાલ ઇન્દ્રજી. ફરીથી બોલું છું, જુનાગઢનો શિલાલેખ સૌપ્રથમ મળ્યો કોને? તો જેમ્સ ટોડ.
ક્યારે મળ્યો? 1822માં. આ શિલાલેખની લિપિ ઉકેલવાનો પ્રયત્ન સૌપ્રથમ કોણે કર્યો? જેમ્સ પ્રિન્સેપ નામના વિદ્વાને. ક્યારે કર્યો? 1837માં. અને આ જ લિપિમાં થોડા સુધારા વધારા કરીને નવી પ્રત કોણે બહાર પાડી હતી? તો ભગવાનલાલ ઇન્દ્રજી. આ જુનાગઢનો જે શિલાલેખ છે, આ એક જ શિલાલેખ ઉપર આપણને 3 અલગ અલગ શાસકોના લખાણ મળેલા છે. એક અશોક, બીજો રુદ્રદામન અને ત્રીજો સ્કંદગુપ્ત. અશોક કયા વંશનો રાજા છે? મૌર્ય વંશનો રાજા અશોક. રુદ્રદામન આ તો શક ક્ષત્રપ રાજા હતો અને સ્કંદગુપ્ત એ ગુપ્ત વંશનો શાસક હતો. અશોકનો શિલાલેખ આપણને બ્રાહ્મી લિપિમાં મળ્યો છે અને ભાષા કઈ છે? પાલી ભાષા છે. રુદ્રદામનનો શિલાલેખ આપણને બ્રાહ્મી લિપિમાં જ મળ્યો છે પણ ભાષા સંસ્કૃત વપરાય છે. સ્કંદગુપ્તનો શિલાલેખ આપણને બ્રાહ્મી લિપિમાં જ મળ્યો છે અને ત્યાં પણ ભાષા સંસ્કૃત જ વપરાય છે. આ 3 બાબતો મટીરિયલમાં આપેલી છે, ખાસ અંડરલાઈન કરી લેજો. અશોકનો શિલાલેખ અત્યારે આપણે જોઈએ છીએ તો લિપિ બ્રાહ્મી આવશે અને ભાષા પાલી આવશે. હવે અશોક પછીના શાસકોની વાત કરીએ તો આપણા ગુજરાતના ઇતિહાસમાં અશોક પછી એના પૌત્રનું શાસન બતાવેલું છે. એટલે કે અશોકનો પુત્ર હતો કુણાલ અને કુણાલનો પુત્ર હતો સંપ્રતિ, જે અશોકનો પૌત્ર કહેવાશે. યાદ રાખીશું, અશોકના મૃત્યુ પછી આપણા ગુજરાતના ઇતિહાસમાં સૌરાષ્ટ્રમાં અશોકના પૌત્ર સંપ્રતિનું શાસન બતાવેલું છે. કુણાલ સત્તારૂઢ નહોતો થઈ શક્યો કારણ કે એ પોતે અંધ હતો અને આ પ્રશ્ન આપણને પૂછી લીધો છે કે અશોકનો કયો પુત્ર અંધ હતો? ક્યાંક લખી નાખજો. અશોકનો પુત્ર જે કુણાલ હતો એ આંધળો હતો, એટલે કે અંધ હતો. બીજી વાત, બૌદ્ધ ધર્મમાં જેમ અશોકનું નામ છેક ઉપરની કક્ષાએ લેવામાં આવે છે કારણ કે એને ભારતમાં શિકાર ઉપર પ્રતિબંધ મુકાયો હતો, રાજ્યના રસોડામાં પશુ હિંસા બંધ કરાઈ હતી અને બૌદ્ધ ધર્મનો સૌથી વધુ પ્રચાર કર્યો હતો. જેમ બૌદ્ધ ધર્મમાં અશોકનું નામ લેવામાં આવે છે એમ ગુજરાતમાં જૈન ધર્મમાં એના પૌત્ર સંપ્રતિનું નામ સર્વોચ્ચતાએ હતું. જેટલો બૌદ્ધ ધર્મનો પ્રચાર અશોકે કર્યો હતો એટલો જ જૈન ધર્મનો પ્રચાર અશોકના પૌત્ર સંપ્રતિએ કર્યો હતો. અને એટલે જ આપણા ગિરનારમાં આવેલું મહાવીર સ્વામીનું મંદિર આજની તારીખમાં પણ સંપ્રતિની ટૂંક તરીકે ઓળખાય છે. આ સંપ્રતિની ટૂંકમાં સંપ્રતિ કોણ હતો? તો શું યાદ રાખીશું આપણે? અશોકનો પૌત્ર. બીજી વાત, મૌર્ય વંશના અંતિમ શાસકની વાતમાં આપણે 2 અલગ અલગ વ્યક્તિઓ શાસકોના નામ યાદ રાખવાના થશે. જો પ્રશ્ન પૂછાય ગુજરાતમાં મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો? તો સંપ્રતિ આવશે. ફરીથી બોલું છું, ક્યાંક લખી નાખજો. ગુજરાતમાં મૌર્ય વંશનો અંતિમ શાસક સંપ્રતિ હતો અને ભારતમાં મૌર્ય વંશનો અંતિમ શાસક બ્રહ્મદત્ત હતો. ફરીથી બોલું છું, ગુજરાતમાં મૌર્ય વંશનો અંતિમ શાસક સંપ્રતિ હતો અને ભારતમાં મૌર્ય વંશનો અંતિમ શાસક બ્રહ્મદત્ત હતો. મતલબ સંપ્રતિના મૃત્યુની સાથે જ આપણા ગુજરાતમાંથી મૌર્યોની સત્તા સમાપ્ત થઈ હતી, પરંતુ મગધમાં એટલે કે ભારતમાં મૌર્યો સત્તા ઉપર હતા કારણ કે છેક બ્રહ્મદત્ત નામના શાસક સુધી એ લોકોની સત્તા ચાલી છે. આ બ્રહ્મદત્તની હત્યા એના જ બ્રાહ્મણ સેનાપતિએ કરી હતી જેનું નામ હતું પુષ્યમિત્ર શૃંગ. ઈસવીસન પૂર્વે 185માં મૌર્ય વંશના અંતિમ શાસક, ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશના અંતિમ શાસક બ્રહ્મદત્તની હત્યા ઈસવીસન પૂર્વે 185માં તેના જ બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે કરી અને ભારતમાંથી મૌર્ય વંશનો ખાતમો કર્યો. પુષ્યમિત્ર શૃંગ મગધની ગાદી ઉપર બેઠો અને એણે મગધમાં મૌર્ય વંશનો ખાતમો કરીને શુંગ વંશની સ્થાપના કરી. યાદ રાખજો, હવે મગધમાં જેવો શુંગ વંશ થપાશે એટલે એ સમયગાળો ઇતિહાસમાં મૌર્યો પછીનો સમયગાળો એટલે કે અનુ મૌર્ય કાળ તરીકે ઓળખાશે. અનુ એટલે પછીનો, જેમાં પહેલો વંશ આપણને ભારતના ઇતિહાસમાં શુંગ વંશ બતાવે છે. કોણ હતો સ્થાપક? તો મૌર્યનો જ સેનાપતિ હતો, મૌર્ય વંશના અંતિમ શાસક બ્રહ્મદત્તનો બ્રાહ્મણ સેનાપતિ જેનું નામ હતું પુષ્યમિત્ર શૃંગ.
આનું મૌર્ય કાળમાં આપણે એક સાથે અલગ અલગ વંશ જોવાના થશે. જેમ કે મગધમાં શુંગ વંશની સત્તા છે, ત્યારે જ એ જ સમયગાળામાં ભારતના દક્ષિણ વિસ્તારમાં સાતવાહન વંશ સત્તા ઉપર હતો. સાતવાહન વંશની સ્થાપના સિમુક નામના રાજાએ કરી હતી. એટલે કે મૌર્યોનું પતન થયા પછીના અનુમૌર્ય કાળના સમયગાળામાં ભારતમાં મગધમાં શુંગ વંશ હતો અને દક્ષિણ ભારતમાં સાતવાહન વંશ સત્તા ઉપર હતો. આ બંનેની સમાંતર ભારતમાં બહારથી પણ એક પ્રજાતિ આવીને પોતાની સત્તા સ્થાપવામાં સફળ થઈ હતી અને એ હતા ગ્રીક શાસકો. જેઓ ભારતમાં આવીને સ્થાયી થયા એટલે આપણે એમને ભારતીય ગ્રીકો એટલે કે ઇન્ડો ગ્રીક કીધા. આ અનુમૌર્ય કાળના સમયગાળાની વાત છે. શુંગ વંશની સમાંતર દક્ષિણ ભારતમાં સાતવાહન વંશ અને એ લોકોની સમાંતર બહારથી ગ્રીકો પ્રવેશ્યા, જે ભારતીય ગ્રીકો એટલે કે ઇન્ડિયન ગ્રીક, શોર્ટમાં ઇન્ડો ગ્રીક તરીકે ઓળખાતા થયા. આપણે અનુમૌર્ય સમયગાળા દરમિયાન જે ઇન્ડો ગ્રીક શાસકોની વાત કરી એમાં મૂળ શાસક આપણે આપણા ઇતિહાસના સંદર્ભમાં જોવાનો છે મિનાન્ડર. કારણ કે ગ્રીક શાસકોએ ભારતમાં પ્રવેશતાની સાથે જ પંજાબના સાકલ ખાતે પોતાની પ્રારંભિક સત્તા સ્થાપી હતી. સાકલ એટલે અત્યારનું સિયાલકોટ, પંજાબ. પણ સમયાંતરે બે શાસકોની સત્તા આપણા ગુજરાતના છેક ભરૂચ સુધી સ્થપાયેલી જોવા મળેલી છે. અને બે શાસકો કયા કયા હતા? તો એક મિનાન્ડર અને બીજો એનો પુત્ર અપલદત્ત. આ બંને નામ આપણને મટીરિયલમાં આપેલા હશે, અંડરલાઈન કરી લેજો. કે ગુજરાતમાં બે ઇન્ડો ગ્રીક શાસકોની સત્તા આપણને જોવા મળેલી છે, મિનાન્ડર અને એના પુત્ર અપલદત્તની. આ મિનાન્ડર પોતે એક પરાક્રમી શાસક હતો, અત્યંત શક્તિશાળી શાસક હતો, પોતે ગ્રીક હતો, એટલે કે પોતે યુનાની હતો, યવન હતો. તેમ છતાં પણ એને પોતાના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. કોના કહેવાથી? તો બૌદ્ધ સાધુ નાગસેનના કહેવાથી. આ મિનાન્ડર બૌદ્ધ સાધુ નાગસેનના સંપર્કમાં આવ્યો, બંને વચ્ચે વાર્તાલાપ થયો. મિનાન્ડર એ બૌદ્ધ સાધુ નાગસેનથી પ્રભાવિત થયો અને નાગસેનના કહેવાથી જ મિનાન્ડરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આ મિનાન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે જે વાર્તાલાપ થયો એ એક મહાન ધર્મ ગ્રંથમાં લિપિબદ્ધ થયેલો છે, જે બૌદ્ધ ધર્મનો જ છે. અને એ ગ્રંથને નામ આપ્યું છે મિલિંદ પન્હો. આ મિલિંદ પન્હો નામના ગ્રંથમાં કયા બે વ્યક્તિઓ વચ્ચેનો વાર્તાલાપ જોવા મળ્યો છે? તો ગ્રીક શાસક મિનાન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન. આ બંને વચ્ચેનો વાર્તાલાપ આપણને મિલિંદ પન્હો નામના બૌદ્ધ ધર્મના ગ્રંથમાં લિપિબદ્ધ થયેલો જોવા મળેલો છે. હવે સીધી અને સરળ ભાષામાં આપણે બોલી શકીએ. જો એવો પ્રશ્ન પૂછાય કે મિલિંદ પન્હો નામનો ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે, તો આ બૌદ્ધ ગ્રંથ છે. તો કઈ ભાષામાં લખાયો છે? પાલી ભાષામાં. અને આ જ મિનાન્ડર અને એના પુત્ર અપલદત્તના સમયગાળાના સિક્કાઓ, ગોળ અને ચાંદીના સિક્કાઓ આપણા ગુજરાતના વિવિધ સ્થળોએથી મળી આવેલા છે, જે ગ્રીક ભાષામાં, ગ્રીક લિપિમાં લખાયેલા છે અને પાલી ભાષાનો ઉપયોગ થયેલો છે. પણ આ સિક્કાઓ આપણે ક્યાં યાદ રાખવાના છે? એક જ મુદ્દો યાદ રાખવાનો છે, અંદર લખેલો હશે. ઇન્ડો ગ્રીક શાસકોના સમયગાળાના આપણા ગુજરાતમાંથી જેટલા પણ સિક્કાઓ મળ્યા એ કયા નામથી ઓળખાતા હતા? તો ધ્રમ નામથી ઓળખાતા હતા. અંદર મટીરિયલમાં આપેલું હશે, ખાસ અંડરલાઈન કરીને યાદ રાખવાનું થશે કે ઇન્ડો ગ્રીક શાસકોના સિક્કાઓ જે આપણને મળ્યા એ કયા નામથી ઓળખાતા હતા? ધ્રમ તરીકે ઓળખાતા હતા. બીજી એક વાત કરી દઉં, આ ધ્રમ ઉપરથી જ એક શબ્દ પડી આવ્યો હતો, કયો? દામ. અને પેલી એક કહેવત કહેવાતી, દામ કરાવે કામ. આ દામ શબ્દ એ ધ્રમ ઉપરથી પડી આવ્યો છે. અને આ ધ્રમ કયા શાસકોના સિક્કાઓ ધ્રમ નામથી ઓળખાતા? ઇન્ડો ગ્રીક શાસકોના. એટલે ભારતમાં ગુજરાત સહિત
ઇન્ડો ગ્રીક શાસકોનું પ્રભુત્વ વધતું ગયું. સાતવાહન શાસકો હતા જ સત્તા ઉપર દક્ષિણમાં, મગધમાં શુંગ શાસકો, પણ ગ્રીક શાસકો તો પણ પંજાબ ક્ષેત્રમાં સત્તારૂઢ થવા લાગ્યા અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધારતા ગયા. એ જ અરસામાં ભારત ઉપર બે પ્રજાતિઓએ આક્રમણ કર્યું. આ બંને પ્રજાતિ બહારની હતી. મધ્ય એશિયા બાજુથી શકો આવ્યા અને ચીન બાજુથી કુષાણો આવ્યા. આ શકો અને કુષાણોએ ભારત ઉપર આક્રમણ કરીને ઇન્ડો ગ્રીક શાસકોનો જળમૂળથી નાશ કર્યો હતો અને ત્યારબાદ આપણા ભારતમાં શકોની સત્તા સ્થપાઈ હતી. અને જેવી શકોની સત્તા સ્થપાશે એટલે એ સમયગાળો આખો આપણા ઇતિહાસમાં શક ક્ષત્રપ કાળ તરીકે ઓળખાશે, જે આપણે આના પછીનો ટોપિક છે. આ જે શકો છે આમ આપણે શક ક્ષત્રપ કાળ કહીએ છીએ. ફેર શું? તો કંઈ જ ફેર નથી. સીધી અને સરળ ભાષામાં યાદ રાખીશું, શકોના સુબાઓ હોય એને ક્ષત્રપ તરીકે ઓળખવામાં આવતા હતા. અને આ જ શકોને આપણે ભારતમાં સિથિયન તરીકે પણ ઓળખતા હતા. આ બાબત ખાસ અંડરલાઈન કરીશું આપણે કે શકોને ભારતમાં સિથિયન તરીકે ઓળખવામાં આવતા અને શકોના સુબાઓને શું કહેવામાં આવતા? ક્ષત્રપ તરીકે. એટલે જ આ કાળ આખો, આ સમયગાળો આખો શક ક્ષત્રપ કાળ તરીકે ઓળખાયો. આ શકો ભારતમાં આવ્યા, એમની આખા ભારત વર્ષમાં અલગ અલગ 5 જગ્યાએ શાખાઓ પ્રસ્થાપિત થયેલી જોવા મળેલી છે. આ 5 શાખાઓ કઈ કઈ હતી? તો એક તક્ષશિલા, બીજી મથુરા, ત્રીજી કાબુલ, ચોથી ઉજ્જૈન અને પાંચમી નાસિક. ભારતમાં શકોની 5 અલગ અલગ જગ્યાએ સત્તાઓ, શાખાઓ હતી. તક્ષશિલા, મથુરા, કાબુલ, ઉજ્જૈન અને નાસિક. જેમાંથી આપણા ગુજરાતમાં ઉજ્જૈન અને નાસિકના શક ક્ષત્રપ શાસકોની સત્તા જોવા મળેલી છે. આ બધા મેં કીધું એમ જ તમને અંદર આપેલું જ હશે, શકોના સુબાઓ ક્ષત્રપ તરીકે ઓળખાતા. પણ જે આ પશ્ચિમી ક્ષત્રપો હતા ને, એમાં ઉજ્જૈન અને નાસિકના શક ક્ષત્રપ શાસકો આપણા ગુજરાતના ઇતિહાસમાં નોંધ સ્વરૂપે લખાયેલા છે. કારણ શું હતું? તો નાસિકમાં શકોનું ક્ષહરાત કુળ હતું સત્તા ઉપર, અને ઉજ્જૈનમાં શકોનું કાર્દમક કુળ હતું. આ કાર્દમક કુળને જ બીજા પણ એક નામથી ઓળખવામાં આવે છે, કાદિમ કુળ. મટીરિયલમાં અંદર આપેલું જ હશે, અંડરલાઈન કરતા રહેજો, બહુ કામનું છે. રિપીટ કરું છું, શકોની ભારતમાં 5 શાખાઓ: તક્ષશિલા, મથુરા, કાબુલ, ઉજ્જૈન અને નાસિક. જેમાં ઉજ્જૈન અને નાસિકના શક શાસકો, ક્ષત્રપ શાસકો આપણા ગુજરાતના ઇતિહાસમાં જોવા મળેલા છે, સત્તારૂઢ થયેલા. નાસિકમાં કયો શકોનો કુળ સત્તા ઉપર હતો? ક્ષહરાત કુળ. અને ઉજ્જૈનમાં કાર્દમક કુળ. જેમાં નાસિકના ક્ષહરાત કુળના 2 શાસકોની નોંધ આપણા ગુજરાતના ઇતિહાસમાં લેવાયેલી છે. કયા કયા શાસકો હતા? તો એક હતો ભૂમક અને બીજો હતો નહપાન. આ નાસિકના ક્ષહરાત કુળના 2 રાજાઓની નોંધ આપણને આપણા ગુજરાતના ઇતિહાસમાં જોવા મળેલી છે. આ શાસકોનો ઉલ્લેખ આમ આપણને ક્યાં લિપિબદ્ધ થયેલો જોવા મળ્યો છે? તો નાસિકની ગુફાઓમાં. અને નાસિકની ગુફાઓમાંથી જે માહિતી મળી છે એના આધારે ઇતિહાસકારો બતાવે છે કે નાસિકના ક્ષહરાત કુળના આ 2 શાસકો ભૂમક અને એનો પુત્ર નહપાન, આ બંનેનું શાસન આપણા ગુજરાતના બારી ગાજા સુધી હતું. બારી ગાજા એટલે અત્યારનું ભરૂચ. કારણ કે આ બંને ભૂમક અને નહપાનના સમયગાળાના પણ આપણને સિક્કાઓ ગુજરાતમાંથી મળેલા છે, ખરોષ્ઠી લિપિમાં લખાયેલા છે. આ સિક્કાઓનું મહત્વ કંઈક અલગ હતું, કારણ કે જેમ ઇન્ડો ગ્રીક શાસકોના સમયગાળાના સિક્કાઓ ધ્રમ તરીકે ઓળખાતા હતા, એમાં શક ક્ષત્રપ કાળના આપણને જે ગુજરાતમાંથી સિક્કાઓ મળ્યા એ કાશાર્પણ તરીકે ઓળખાતા હતા. છેક નીચે તમને નોંધ કરીને વાક્યો આપેલા હશે, એમાં આ બાબતનો ઉલ્લેખ હશે મટીરિયલની અંદર, અંડરલાઈન કરી લેજો, ખાસ યાદ રાખવાનું છે. શક ક્ષત્રપ કાળના સિક્કાઓ કયા નામથી ઓળખાતા હતા? તો કાશાર્પણ તરીકે ઓળખાતા હતા. અને ઇન્ડો ગ્રીક પૂછાય તો ધ્રમ તરીકે. બરોબર, આગળ વધીએ. કેમ આ 2 શાસકો આપણને ઇતિહાસમાં જોવા મળ્યા છે? તો નાસિકના ક્ષહરાત કુળનો નાશ થયેલો હતો
આ બે શાસકો સત્તા ભોગવવામાં સફળ રહ્યા હતા. નાસિકના ક્ષહરાત કુળનો નાશ કરવામાં કયા રાજાનો હાથ હતો? તો એ પણ આપણને ઇતિહાસકારો બતાવે છે કે સાતવાહન શાસક હતો, જેનું નામ હતું ગૌતમીપુત્ર સાતકર્ણી. આ ગૌતમીપુત્ર સાતકર્ણી જે સાતવાહન વંશનો રાજા હતો, એને આક્રમણ કરીને નાસિકના ક્ષહરાત કુળનો નાશ કર્યો હતો અને જ નાસિકમાંથી શકો ક્ષત્રપોની સત્તાનો નાશ કર્યો હતો. માટે જ આપણા ગુજરાતમાં પછી ઉજ્જૈનના કાર્દમક શાસકો સત્તા સ્થાપવામાં સફળ રહ્યા. આ બધા મૂળ શક શાસકો જ છે, પણ નાસિકના ક્ષહરાત કુળનું પતન થયું. સાતવાહન શાસક ગૌતમીપુત્ર સાતકર્ણીએ નાસિકના ક્ષહરાત કુળનો નાશ કર્યો, એટલે આપણા ગુજરાતમાં ઉજ્જૈનના કાર્દમક કુળના શાસકો આવ્યા, કાદિમ વંશના શાસકો આવ્યા. જેમાં પહેલો શાસક આબાવાળો હતો ચાસ્તાન. આ ચાસ્તાન આપણને અહીંયા જોવા મળેલો છે. ઉજ્જૈનના કાર્દમક એટલે કે કાદિમ કુળના રાજાઓની માહિતી પણ ગુજરાતમાંથી મળે છે, જેમ આપણે ચર્ચા કરી. અંદર મટીરિયલમાં આપ્યું હશે આ કુળની સ્થાપના કોને કરી હતી? રાજા ચાસ્તાને. અંડરલાઈન કરી લેજો, કાં તો રાઉન્ડ કરી લેજો. હવે આપણે વંશાવલી જોઈએ છીએ, લખતા રહેજો. ચાસ્તાનનો પુત્ર જયદામા હતો અને જયદામાનો પુત્ર રુદ્રદામા હતો. આ રુદ્રદામા જે ચાસ્તાનનો પૌત્ર હતો અને જયદામાનો પુત્ર હતો, એનું શાસન આપણા ગુજરાતના ઇતિહાસમાં જોવા મળેલું છે. ચાસ્તાનનો પુત્ર જયદામા અને જયદામાનો પુત્ર રુદ્રદામા. જો એવો પ્રશ્ન પૂછેલો છે આપણને ભૂતકાળમાં, યાદ રાખજો. પશ્ચિમી ક્ષત્રપોમાં સૌથી શક્તિશાળી શાસક કયો હતો? જવાબ આવશે રુદ્રદામન. પશ્ચિમી ક્ષત્રપોમાં સૌથી શક્તિશાળી શાસક તરીકે કયો શાસક ઓળખાતો હતો? રુદ્રદામન. અને આ જ કાર્દમક કુળના શાસકો ઉજ્જૈનમાં હતા. સાબિતી છે, અહીંયા લખ્યું છે ચાસ્તાને પોતાની રાજધાની ઉજ્જૈનને બનાવી હતી, જેમાં એના પૌત્ર રુદ્રદામનનું શાસન આપણા ગુજરાતમાં જોવા મળેલું છે. આ રુદ્રદામનનું શાસન આખું ગુજરાતમાં કુલ 20 વર્ષ સુધીનું હતું. ઈસવીસન 130 થી ઈસવીસન 150 20 વર્ષનું શાસન રુદ્રદામનનું આપણા સૌરાષ્ટ્રમાં હતું, એટલે કે ગુજરાતમાં હતું. પણ રુદ્રદામન નામના શક ક્ષત્રપ રાજાએ પણ ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપી. એ પછી એને સીધો શાસન પોતાના હાથમાં ન રાખતા એને પણ સૌરાષ્ટ્રમાં સુબા પદનું સર્જન કર્યું હતું. અને કહેવાય છે રુદ્રદામને પોતાના સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો નામ અંડરલાઈન કરી લેજો, સુવિશાખ. આ સુવિશાખ રુદ્રદામનના સમયગાળાનો સૌરાષ્ટ્રનો સુબો હતો. અને એના જ સમયગાળામાં રુદ્રદામને જુનાગઢમાં અશોકના શિલાલેખની બિલકુલ પાસે પોતાનો એક લેખ કોતરાવ્યો હતો. જ્યારે સુવિશાખ સૌરાષ્ટ્રના સુબા પદે હતો ત્યારે અતિ વર્ષાથી આપણું સુદર્શન તળાવ તૂટ્યું હતું. સુદર્શન તળાવ તૂટ્યું હોય એટલે એનું સમારકામ, રિનોવેશન કરાવવું પડે. આ સુવિશાખ નામના સુબાએ પ્રજાના માથે 1 રૂપિયો પણ કર નહોતો નાખ્યો. પોતાના રાજ્યની તિજોરીમાંથી પૈસા ઉપાડીને પોતાના ખર્ચે એટલે કે સ્વખર્ચે એને એ અતિ વર્ષાથી તૂટેલા સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું. આ બાબત મટીરિયલમાં આપેલી હશે, રાઉન્ડ કરજો. કે રુદ્રદામનના સમયગાળામાં તેના સૌરાષ્ટ્રના સુબા સુવિશાખે એ સમયે અતિ વર્ષાથી તૂટેલા સુદર્શન તળાવનું સમારકામ સ્વખર્ચે કરાવ્યું હતું, એટલે કે પોતાના ખર્ચે. આ જ રુદ્રદામન અને એના દાદા ચાસ્તાનના સમયગાળાના યષ્ટિલેખો આપણને ગુજરાતમાંથી મળેલા છે. અંદર મટીરિયલમાં આપેલું હશે, શોધીને રાઉન્ડ કરી લેજો. ચાસ્તાન અને એના પૌત્ર રુદ્રદામનના સમયગાળાના યષ્ટિલેખો ગુજરાતના કયા સ્થળેથી મળી આવેલા છે? તો કચ્છના અધવ ગામેથી મળેલા છે. અંદર મટીરિયલમાં જ્યાં હોય ત્યાં રાઉન્ડ કરી લેજો. કચ્છના અધવ ગામેથી ચાસ્તાન અને એના પૌત્ર રુદ્રદામનના સમયગાળાના યષ્ટિલેખો મળેલા છે, એટલે કે શીટ્સ મળેલી છે લખેલી. શિલાલેખો નથી મળ્યા, યષ્ટિલેખો મળ્યા છે. બાકીનો શિલાલેખ તો આપણે જુનાગઢમાં જોવા મળેલો છે, પણ એની વિશેષતા શું હતી? તો આપણે અગાઉ ચર્ચા કરી કે અશોકનો જ શિલાલેખ આપણને પાલી ભાષામાં મળ્યો છે, બાકી રુદ્રદામનનો શિલાલેખ આપણને સંસ્કૃત ભાષામાં મળ્યો છે. લિપિ એક જ છે, બ્રાહ્મી લિપિ, પણ રુદ્રદામને પોતાનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં કોતરાવ્યો હતો.
અને એટલે ઇતિહાસમાં આ પાત્ર અમર છે. એ પ્રશ્ન બહુ સારી એવી પરીક્ષાઓમાં પૂછાય છે કે ગુજરાતમાં સૌ પ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવનારો શાસક કયો હતો? જવાબ આવે છે રુદ્રદામન. ફરીથી બોલું છું, ગુજરાતમાં સૌ પ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવનારો શાસક રુદ્રદામન હતો. આ વાક્ય મટીરિયલમાં આપેલું હશે, રાઉન્ડ કરી લેજો. કે આપણા ગુજરાતના ઇતિહાસમાં સૌથી પહેલો શિલાલેખ જો કોઈએ સંસ્કૃત ભાષામાં કોતરાવ્યો હોય તો એ રુદ્રદામન હતો. અહીંયા આપણે લખેલું છે સંસ્કૃત ભાષામાં. આના પહેલા આપણને અશોકનો શિલાલેખ મળ્યો, પણ એ પાલી ભાષામાં હતો. લિપિ એક જ હતી, ત્રણેયમાં લિપિ એક જ છે, બ્રાહ્મી લિપિ, પણ ભાષા બદલાય છે, સંસ્કૃત ભાષા. એટલે જ કહેવાય છે સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવનારો શાસક રુદ્રદામન હતો. એને ખબર હતી કે મારા જે પૂર્વજો હતા, મારા જે ભાઈઓ હતા, નાસિકના ક્ષરાત કુળના શાસકો, એમનો નાશ કોણે કર્યો હતો? સાતવાહન શાસકે, ગૌતમીપુત્ર સાતકર્ણીએ. માટે જ રુદ્રદામનને પોતાના શાસનકાળ દરમિયાન સાતવાહન શાસકો ઉપર આક્રમણ કર્યું હતું. એ સમય સત્તા ઉપર બેઠો હતો વશિષ્ઠી પુત્ર પુલુમાવી, જે સાતકર્ણી બીજો પણ કહેવાયો છે. આ વશિષ્ઠી પુત્ર પુલુમાવીને રુદ્રદામને 2 વખત યુદ્ધમાં પરાજય આપીને બદલો લીધો હતો. કારણ કે સાતવાહન શાસકોએ પશ્ચિમી ક્ષત્રપોમાં નાસિકના ક્ષરાત કુળનો નાશ કર્યો હતો. માટે જ રુદ્રદામને એ જ સાતવાહન શાસકો ઉપર આક્રમણ કર્યું. પણ એ વખતે સત્તા ઉપર કોણ હતો? વશિષ્ઠી પુત્ર પુલુમાવી, જે ઇતિહાસમાં સાતકર્ણી દ્વિતીય પણ કહેવાયો છે. એના ઉપર આક્રમણ કરીને રુદ્રદામને એને 2 વખત પરાજય આપ્યો હતો અને બદલો લીધો હતો. આટલો પરાક્રમી શાસક હતો આ રુદ્રદામન. એના પછી આ વંશનું પતન થવા પાછળનું કારણ જોઈએ. રુદ્રદામન મૃત્યુ પામ્યો ને એના પછી સૌરાષ્ટ્રમાં અનુક્રમે પ્રમાણમાં આ બધા શાસકોથી નબળા શાસકો સત્તા ઉપર આવ્યા. પણ ઇતિહાસમાં એક મત એવો પણ હતો કે મોટાભાગના એ સમયગાળાના શાસકો એવું માનતા હતા કે શક શાસકોને હરાવવા અશક્ય છે, કારણ કે આ તો પરાક્રમી લોકો બતાવેલા છે. એટલે જ શકો ક્ષત્રપોને સત્તા પ્રસ્થાપિત કરવામાં એકદમ સરળતા પડી હતી. જો એવો પ્રશ્ન પૂછાય કે સૌરાષ્ટ્રમાં શક ક્ષત્રપ અંતિમ શાસક કોણ હતો, તો ત્યાં આપણું નામ રુદ્ર ત્રીજો આવે છે. આ સૌરાષ્ટ્રનો છેલ્લો શક ક્ષત્રપ રાજા હતો. કેમ અંતિમ શક ક્ષત્રપ રાજા કીધો છે? તો આ રુદ્ર ત્રીજાએ એક ભૂલ કરી હતી. એણે ભારત ઉપર એટલે કે મગધ ઉપર આક્રમણ કર્યું હતું. એ સમયે મગધની ગાદી ઉપર સમુદ્રગુપ્તનો મોટો પુત્ર બેઠો હતો, ગુપ્ત વંશનો, જેનું નામ હતું રામગુપ્ત. અંદર તમને સ્ટોરી આપેલી જશે, અંડરલાઈન કરતા રહેજો, સ્ટોરી બોલતો જઉં છું. ઈસવીસન 398નો સમયગાળો આપેલો છે. સૌરાષ્ટ્રના શક ક્ષત્રપ રાજવી રુદ્ર ત્રીજાએ મગધ ઉપર આક્રમણ કરીને રામગુપ્ત નામના રાજાને પરાજય આપ્યો અને રામગુપ્તને પરાજય આપીને રામગુપ્તના પત્ની ધ્રુવ સ્વામીની દેવીને કેદ કરીને લઈ ગયો. ત્યારબાદ રામગુપ્તના નાના ભાઈ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કર્યું અને અંતિમ શક ક્ષત્રપ રાજા રુદ્ર ત્રીજાને પરાજય આપ્યો, એની હત્યા કરી લીધી અને પોતાના ભાભી એટલે કે ભાઈ રામગુપ્તના પત્ની ધ્રુવ સ્વામીની દેવીને કેદમાંથી છોડાઈને લઈ આવ્યો. આમ ચંદ્રગુપ્ત બીજાએ આ રુદ્ર ત્રીજાને પરાજય આપીને સૌરાષ્ટ્ર ઉપર વિજય મેળવ્યો હતો. એ ગુપ્ત શાસક ચંદ્રગુપ્ત બીજાને આપણે એટલે જ ગુજરાતમાં ગુપ્ત વંશનો સ્થાપક કીધો છે. આપણને બાબત ખબર હશે કે ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી? આપણે જવાબ લખીએ છીએ ચંદ્રગુપ્ત બીજો. પણ શું કારણ હતું? તો એ સ્ટોરી અહીંયા આપી છે કે છેલ્લો શક રાજવી બેઠો તો સૌરાષ્ટ્રમાં રુદ્ર ત્રીજો, એના ઉપર ચંદ્રગુપ્ત બીજાએ આક્રમણ કર્યું. કેમ આક્રમણ કર્યું? તો પહેલા આક્રમણ રુદ્ર ત્રીજો મગધ ઉપર કરી આવ્યો હતો. રામગુપ્તને પરાજય આપીને એના પત્ની ધ્રુવ સ્વામીની દેવીને કેદ કરીને લઈ આવ્યો હતો. પરિણામે રામગુપ્તના નાના ભાઈ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કરીને રુદ્ર ત્રીજાને મારી નાખ્યો, સૌરાષ્ટ્ર જીતી લીધું અને પોતાના ભાભીને કેદમાંથી છોડાઈ આવ્યો, ધ્રુવ સ્વામીની દેવીને. આ બધો જ બનાવ એક મહાન કૃતિમાં લિપિબદ્ધ થયેલો છે, જેનું નામ છે દેવી ચંદ્રગુપ્તમ. કોને લખી છે? તો અંદર નામ આપેલું હશે, રાઉન્ડ કરી લેજો. આચાર્ય વિશાખ દત્ત દ્વારા લખાયેલી કૃતિ છે દેવી ચંદ્રગુપ્તમ. એમાં આ સ્ટોરી આપેલી છે. એક નાટક છે. કૃતિનો પ્રકાર કયો છે? તો નાટક છે. કયું?
દેવી ચંદ્રગુપ્તમ. કોને લખ્યું છે? વિશાખ દત્તે. એમાં શું સ્ટોરી છે? તો આપણે જે ચર્ચા કરી તે. અને એટલે આપણે ચંદ્રગુપ્ત બીજાને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગુપ્ત વંશના સ્થાપક તરીકે ઓળખતા થયા. હવે શક ક્ષત્ર કાળના સંદર્ભમાં 3 બાબતો યાદ રાખવાની છે, જે નીચે નોંધ કરીને આપી હશે. ખાસ યાદ રાખવાની છે, અંડરલાઈન કરજો. એક, શક ક્ષત્રપ કાળના સમયગાળાના મળી આવેલા સિક્કાઓ કાસારપણ તરીકે ઓળખાતા હતા. બીજું, આ જ શક ક્ષત્રપ કાળ દરમિયાન નાગાર્જુન નામના વિદ્વાને પાલીતાણા નગર વસાવ્યું હતું. નાગાર્જુન કુષાણ વંશના દરબારી કવિ હતા, જે આપણને ખબર છે નાલંદા વિદ્યાપીઠમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર હતા. આપણી ભાષામાં કહીએ તો પ્રખર રસાયણશાસ્ત્રી હતા. અને આ જ નાગાર્જુને પાલીતાણા નગર વસાવ્યું હતું. કયા કાળમાં? તો શક ક્ષત્રપ કાળમાં. બીજું, અરવલ્લી જિલ્લામાં શામળાજીની બિલકુલ પાસેથી આપણને દેવની મોરીના બૌદ્ધ સ્તૂપો મળેલા છે. આ દેવની મોરીના બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ પણ શક ક્ષત્રપ કાળ દરમિયાન જ રુદ્ર ત્રીજાના સમયગાળા દરમિયાન જ થયું હતું. એટલે 3 બાબતો. એક, શક ક્ષત્રપ કાળના સિક્કાઓ કાસારપણ તરીકે ઓળખાતા. બીજું, નાગાર્જુને આ જ શક ક્ષત્રપ કાળમાં પાલીતાણા નગર વસાવ્યું હતું. અને ત્રીજું, દેવની મોરીના બૌદ્ધ સ્તૂપનું નિર્માણ પણ શક ક્ષત્રપ કાળમાં જ થયું હતું. અને આજ આપણા ગુજરાતમાં અંતિમ એટલે કે છેલ્લો શક ક્ષત્રપ રાજા કયો હતો? તો રુદ્ર ત્રીજો. એની હત્યા કોણે કરી? તો ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાએ. એટલે જ આપણે ચંદ્રગુપ્ત બીજાને ગુજરાતમાં ગુપ્ત વંશનો સ્થાપક કહીએ છીએ. હવે આપણા ગુજરાતમાં ગુપ્ત વંશ શરૂ થશે, પણ એના પહેલાનો એક કન્ટેન્ટ જોઈ લઈએ. માલવ ગણ સંવત એટલે કે વિક્રમ સંવત, અને સાથે સાથે શક સંવતની પણ ચર્ચા કરીએ. આપણે એ બાબત જોયો શક ક્ષત્રપ કાળમાં કે ભાઈ શકોએ આક્રમણ કર્યું અને ચાષ્ટાને ઉજ્જૈનમાં પોતાની સત્તા સ્થાપી. પણ આ શકોને ભારતમાં લાવ્યું હતું કોણ? તો આપણા જ સૌરાષ્ટ્રના એક સાધુ. એક સ્ટોરી છે જેની આપણે ચર્ચા કરીએ છીએ. મૂળ વાત એવી હતી કે ઉજ્જૈનમાં એ સમયે ગર્દભીલ વંશનું શાસન હતું. રાજા હતો દર્પણ. ઉજ્જૈનમાં ગર્દભીલ વંશના રાજા દર્પણનું શાસન હતું. એની સમાંતર આપણા ગુજરાતના લાટ પ્રદેશમાં પરમાર વંશનો રાજા સત્તા ઉપર બેઠો હતો, જેનું નામ હતું બલમિત્ર. થયું શું? તો ઉજ્જૈનના ગર્દભીલ વંશના રાજા દર્પણે સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કરીને એક સરસ્વતી નામની સાધ્વીનું અપહરણ કર્યું હતું. ગુરુ એ સમયે આશ્રમમાં બિરાજમાન હતા, ગુરુ કાળકાચાર્ય. એમના જ આશ્રમમાંથી રાજા દર્પણે સરસ્વતી નામની સાધ્વીનું અપહરણ કરીને લઈ ગયો ઉજ્જૈન. ગુરુ કાળકાચાર્ય પાછળ ને પાછળ ઉજ્જૈન ગયા, બહુ રિક્વેસ્ટ કરી, પણ દર્પણે એટલે કે રાજા દર્પણે સરસ્વતી નામની સાધ્વી સોંપી નહીં. બદલો લેવા માટે ગુરુ કાળકાચાર્ય છેક ઈરાન ગયા હતા, પારસપુર, મધ્ય એશિયા, અને ત્યાંથી શકોને સૌરાષ્ટ્રમાં લઈને આવ્યા હતા. અને સૌરાષ્ટ્રમાં રાખીને બીજા જ દિવસે એમને શકો તરફથી ઉજ્જૈન ઉપર આક્રમણ કરાવડાવ્યું. અને આમ શકોએ ઉજ્જૈન ઉપર આક્રમણ કરીને રાજા દર્પણની હત્યા કરી હતી. સરસ્વતી નામની સાધ્વીને એની કેદમાંથી છોડાવી હતી અને ગુરુ કાળકાચાર્યને સોંપી હતી. ગર્દભીલ વંશનો નાશ કરીને એ પછી શકોએ ઉજ્જૈનમાં પોતાની સત્તા સ્થાપી. આ સમાચાર લાટ પ્રદેશના રાજા બલમિત્ર પાસે પહોંચ્યા. એટલે બલમિત્રએ સીધે સીધું આક્રમણ ઉજ્જૈન ઉપર કર્યું. ઉજ્જૈનમાં હવે તો ગર્દભીલ શાસકો નથી, શક શાસકો છે. બલમિત્રએ સીધે સીધું ઉજ્જૈન ઉપર આક્રમણ કરીને શક શાસકોને યુદ્ધમાં પરાજય આપ્યો, ભારતની બહાર મોકલી દીધા અને ઉજ્જૈનમાં પોતાની સત્તા સ્થાપી. જોત જોતામાં ઉજ્જૈન જે ગણરાજ્યનું ભાગ હતું ને, આખું ગણરાજ્ય બલમિત્રએ જીતી લીધું. ઉજ્જૈન એ સમયગાળામાં કયા ગણરાજ્યનું ભાગ હતું? તો માલવ ગણરાજ્યનું ભાગ હતું. ઈસવીસન પૂર્વે 58માં
એને આખું માલવ ગણરાજ્ય જીતી લીધું. અને માલવ ગણરાજ્ય જીતી લીધું ઈસવીસન પૂર્વે 58માં. એના માનમાં એને 1 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 57માં માલવ ગણરાજ્ય જીતી લીધાની યાદમાં માલવ ગણ સંવત શરૂ કરાવી હતી. બરોબર. ઉજ્જૈન જીતી લીધું રાજા બલમિત્રએ, લાટ પ્રદેશનો પરમારવંશી રાજા. આ ઉજ્જૈન જે ગણરાજ્યનું ભાગ હતું ને એ આખું માલવ ગણરાજ્ય બલમિત્રે જીતી લીધું ઈસવીસન પૂર્વે 58માં. અને એ જ માલવ ગણ જીતી લીધાની ખુશીમાં એની યાદમાં 1 વર્ષ પછી, યાદ રાખજો ઈસવીસન પૂર્વે છે એટલે 1 વર્ષ પછી એટલે ઉમેરવામાં નહીં આવે, બાદ કરવામાં આવશે. એટલે જ કહેવાય છે 1 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 58માં જીત્યું, એના 1 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 57માં અને માલવ ગણ સંવત શરૂ કરાઈ. એણે શક શાસકોને પરાજય આપ્યો હતો. ઉજ્જૈન ઉપર આક્રમણ કરીને બલમિત્રએ શક શાસકોને પરાજય આપ્યો હતો. શકોને હરાવવા અશક્ય ગણવામાં આવતા હતા, જે બલમિત્રએ શક્ય કર્યું કામ. માટે જ આવું એ સમયગાળાનું ગણાતું અશક્ય કામ બલમિત્રએ શક્ય કર્યું, એટલે આ જ બલમિત્ર નામના રાજાને વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું. અને ઇતિહાસમાં રાજા બલમિત્ર હવે રાજા વિક્રમાદિત્ય તરીકે ઓળખાતો થયો. ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય, કારણ કે ઉજ્જૈન જીતી લીધું, શકોને ભગાડ્યા અને ઉજ્જૈનની ગાદી ઉપર બેઠો. માલવગણ જીતી લીધું, માલવગણ સંવત શરૂ કરાઈ ઈસવીસન પૂર્વે 57માં. જ્યારે એને વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું ત્યારે રાજા વિક્રમાદિત્ય કહેવાયો. હવે એને વિક્રમાદિત્યનું બિરુદ મળ્યું એટલે માલવગણ સંવત એને શરૂ કરી હતી. એના 1 વર્ષ પછી પોતાને જે ઉપાધિ મળીને એના માનમાં ઈસવીસન પૂર્વે 56માં વિક્રમ સંવત શરૂ કરી. એટલે કે જે માલવગણ સંવત એને ઈસવીસન પૂર્વે 57માં શરૂ કરી હતી, આ રાજાને જ્યારે વિક્રમાદિત્યનું બિરુદ મળશે ત્યારે 1 વર્ષ પછી ઈસવીસન પૂર્વે 56માં માલવગણ સંવતનું નામ બદલીને એ વિક્રમ સંવત કરી નાખશે. અને આમ આપણે ઇતિહાસમાં બોલીએ છીએ કે વિક્રમ સંવતની શરૂઆત ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યએ કરી હતી. ક્યારે? ઈસવીસન પૂર્વે 56માં. આ જ શક શાસકો જે હતા ને, સમાંતર ભારતમાં કુષાણ વંશના શાસકો પણ હતા. પહેલા ચર્ચા કરી હતી ઇન્ડો ગ્રીક શાસકોનો નાશ કરવામાં શકો અને કુષાણોનું મહત્વ હતું. કુષાણ વંશનો એક મહાન રાજા હતો કનિષ્ક, જેનું નામ તમે ભારતના ઇતિહાસમાં સાંભળ્યું હશે. આ રાજા કનિષ્કને ભારતના ઇતિહાસમાં બીજો અશોક કહેવાયો છે. ક્યાંક લખી નાખજો, કુષાણ વંશનો રાજા કનિષ્ક જે ભારતના ઇતિહાસમાં બીજો અશોક કહેવાયો છે. અને આ જ કનિષ્ક ઈસવીસન 78માં સત્તા ઉપર આવ્યો હતો. કનિષ્કે મથુરામાં ઈસવીસન 78માં પોતાની સત્તા સ્થાપી હતી. અને સત્તા ઉપર આવતાની સાથે જ ઈસવીસન 78માં કનિષ્કે શક સંવત શરૂ કરાવી હતી. અને એટલે આપણે બોલીએ છીએ વિક્રમ સંવત ક્યારે શરૂ થઈ? ઈસવીસન પૂર્વે 56માં. કોણે કરાવી? રાજા વિક્રમાદિત્યએ. મૂળ નામ શું હતું? રાજા બલમિત્ર. અને શક સંવત કોણે શરૂ કરાવી? કુષાણ વંશના રાજા કનિષ્કે. ક્યારે? ઈસવીસન 78માં. આ જ કનિષ્ક બીજા કયા નામથી ઓળખાય છે? તો આપણે બોલીએ છીએ દ્વિતીય અશોક, એટલે કે બીજો અશોક કહેવાયો છે ભારતના ઇતિહાસનો. તો આ વાત હતી માલવગણ સંવત, વિક્રમ સંવત અને શક સંવતની. આ બધી જ બાબતો મટીરિયલમાં આપેલી છે, તમે અંડરલાઈન કરતા ગયા હશો. આના પછીનો કન્ટેન્ટ આપણા નેક્સ્ટ લેક્ચરમાં આવશે. સીધું જ આપણા ગુજરાતના ઇતિહાસમાં ગુપ્ત વંશના શાસકો જેટલા પણ સત્તારૂઢ થઈ ગયા છે એમની ચર્ચા કરીશું. જ્યારે આવનારું લેક્ચર 3 સ્ટાર્ટ કરીએ ત્યારે એ સમયે તમારા હાથમાં લેક્ચર 3ની કોપી ફરજિયાત રાખવી પડશે. હવે આપણે સીધા લેક્ચર 3માં ભેગા થશું. થેન્ક યુ. હવે મિત્રો, આપણે જે આજે લેક્ચર 2માં ચર્ચા કરી પ્રાગ મૌર્યકાળ, મૌર્યકાળ, અનુમૌર્યકાળ, શક ક્ષત્રપકાળ, માલવગણ સંવત, વિક્રમ સંવત અને શક સંવત વિશે આજે આપણે જેટલી પણ ચર્ચા કરી લેક્ચરમાં, એના વિશે આપણે કેટલાક મહત્વના પ્રશ્નો કાઢેલા છે. તમારા મટીરિયલમાં છેલ્લા પેજ ઉપર એ પ્રશ્નો આપેલા હશે. હું અહીંયાથી પ્રશ્ન બોલતો જઈશ, તમારે અંદર જાતે જ વિચારીને યાદ કરીને જવાબો લખવાના છે. આજે હમણાં જ આપણે જે ચર્ચા કરી એના ઉપરના જ પ્રશ્નો છે, સીધે સીધા તમે યાદ કરીને લખી શકશો. પહેલો પ્રશ્ન છે, કયા બૌદ્ધ ગ્રંથોમાંથી શ્રીલંકામાં સિંહલ સંસ્કૃતિના રાજકુમાર વિજયના વસવાટ કર્યાની માહિતી મળી આવી છે? તો આનો જવાબ આપણે શું લખીશું? 2 ગ્રંથ હતા, દીપવંશ અને મહાવંશ. કઈ ભાષામાં લખાયા હતા? તો
તો બૌદ્ધ ગ્રંથો છે, એટલે નોર્મલી બોલી શકાય પાલી ભાષામાં, બરોબર. એટલે જવાબ લખી નાખજો દીપવંશ, મહાવંશ. એના પછીનો પ્રશ્ન જોઈએ. સુદર્શન તળાવનું નિર્માણ કયા સુબાએ કરાયું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો સુબો હતો પુષ્યગુપ્ત વૈશ્ય. આ પુષ્યગુપ્ત વૈશ્યએ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. અને કોનો સુબો હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો સુબો હતો. પછીનો પ્રશ્ન જોઈએ. કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? યાદ રાખવાનું, અશોકનો રાજ્યાભિષેક જ્યારે થશે, રાજ્યાભિષેકના 8 વર્ષ પછી કલિંગનું યુદ્ધ થશે. અશોકનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 269માં. તો કલિંગનું યુદ્ધ એના 8 વર્ષ પછી થશે, એટલે ઈસવીસન પૂર્વે 261માં થશે, બરોબર. એના પછીનો પ્રશ્ન. જુનાગઢનો શિલાલેખ કઈ લિપિમાં મળી આવે છે? જુનાગઢનો શિલાલેખ આપણને એક જ લિપિમાં મળ્યો છે, બ્રાહ્મી લિપિ. પછીનો પ્રશ્ન. જુનાગઢના શિલાલેખની લિપિ ઉકેલવાનો સૌપ્રથમ પ્રયત્ન કોણે કર્યો હતો? જુઓ, જુનાગઢનો શિલાલેખ કોને મળ્યો આવો પ્રશ્ન હતો, ત્યાં આપણે જવાબ લખતા 1822માં જેમ્સ ટોડને. પણ અહીંયા લિપિ ઉકેલવાનો સૌપ્રથમ પ્રયત્ન કોણે કર્યો હતો એની ચર્ચા છે. તો લિપિ ઉકેલવાનો સૌપ્રથમ પ્રયત્ન 1837માં જેમ્સ પ્રિન્સેપે કર્યો હતો. એટલે અહીંયા આપણો જવાબ થશે જેમ્સ પ્રિન્સેપ, લખી નાખજો તમે. પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાંથી મળી આવેલા ગ્રીક શાસકોના સિક્કાઓ કયા નામથી ઓળખાતા હતા? ગુજરાતમાંથી મળી આવેલા ગ્રીક એટલે કે ઇન્ડો ગ્રીક શાસકોના સિક્કાઓ આપણને જે મળ્યા એ ધ્રમ તરીકે ઓળખાતા હતા. અને ધ્રમ ઉપરથી કયો શબ્દ આવ્યો? દામ. અને કઈ કહેવત પડી હતી? દામ કરાવે કામ. પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવનાર શાસક કયો હતો? તો આની આપણે ચર્ચા કરી હતી, નામ યાદ રાખીશું. શક ક્ષત્રપ રાજા હતો રુદ્રદામન. પછીનો પ્રશ્ન જોઈએ. દેવની મોરીના બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું? રુદ્રસેન ત્રીજો, રુદ્ર ત્રીજો, જે અંતિમ શક ક્ષત્રપ રાજા હતો. પછીનો પ્રશ્ન. વિક્રમ સંવત ક્યારે શરૂ કરવામાં આવી હતી? માલવગણ સંવત હોય તો ઈસવીસન પૂર્વે 57 અને વિક્રમ સંવત એના 1 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 56માં. કોને કરી? તો બલમિત્ર, જે ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય કહેવાયો, પરમારવંશી રાજા હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ. શક સંવતની શરૂઆત કયા શાસકે કરાવી? તો શક સંવતની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 78માં. કયા શાસકે કરાવી? કુષાણ વંશનો રાજા હતો કનિષ્ક, જેને આપણે ભારતના ઇતિહાસમાં બીજો અશોક પણ કહીએ છીએ. તો મિત્રો, આ હતા મહત્વના પ્રશ્નો. નેક્સ્ટ લેક્ચર 3માં હવે આપણે ભેગા થશું. થેન્ક યુ.